ચલો ભાઈ, ગઈકાલનું કામ એક અધૂરું રહી ગયું હતું, આજમાં પૂરું કરીએ વિદ્યાર્થી મિત્રો. બરોબર છે. ડિસ્પ્લે ઉપર તમને એક નાનો એવો ફોટો દેખાઈશ. બરોબર છે સર. આ સેક્શન ઈ ની અંદર પૂછાય છે, જેમાં આપણે આને પિક્ચર ડિસ્ક્રિપ્શન કહેશું. જે ગઈકાલે આપણે વાત કરી એવી જ રીતે સર કે સેક્શન ઈ તમે લખો ને છેલ્લો લખો તો પેપરનો સૌથી છેલ્લો ક્વેશ્ચન આ છે, પિક્ચર ડિસ્ક્રિપ્શન. બરાબર. કેમ કે સેક્શન પૂરો થઈને એનો સૌથી છેલ્લો ક્વેશ્ચન આ છે, તમારે સર ગુજરાતીમાં કહું ને તો આ ચિત્ર જોઈ ને આનું વર્ણન કરવાનું છે, બટ ઇન ઇંગ્લિશ. ગુજરાતીમાં નહીં. સર આપણને ગુજરાતી આવડે છે, આપણે ગુજરાતીમાં કરીએ, પણ આપણે એક એક લાઈનને અંગ્રેજીમાં કન્વર્ટ કરવી પડશે. જે ગઈકાલની પાછી એક વાત રિપીટ કરું છું, જેની માટે તમારી પાસે ગ્રામર એટલે કે ટેન્સ અને અંગ્રેજી શબ્દ હોવા ખાસ જરૂરી છે. એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે સર ગુજરાતીમાં આને મેઘધનુષ કહેવાય લગભગ, બરોબર ને? હા સર. ઇંગ્લિશમાં ને શું કહેવાય? રેઇનબો. બરોબર છે સર. આ પેલી નજરે ફાસ્ટ ફોરવર્ડમાં જોવો તો તમને ફૂલ લાગે છે, ફ્લાવર, બટ આ ફૂલ એટલે કે ફ્લાવર નથી. સર આ શું છે ખબર છે? આ બટરફ્લાય છે, પતંગિયું. સર આ પણ સેમ પેલી નજરે ફૂલ લાગે છે, બરાબર. સર આ ફ્લાવર્સ અલગ છે ને આ એક સિંગલ બટરફ્લાય છે ને એ નીચેથી આવીને આમ જઈને આમ જઈ રહી છે. સમજાય છે તમને? એટલે ખાસ એક વાત અહીંયા નોટ કરવા જેવી, ખાસ ફ્રોમ માય સાઈડ. શું સર? તો કે તમારે બીજી વાર ગમે ત્યારે ને હવેનો જે પેપર આવે એમાં તો ખાસ સર ઈ જોવાનું છે કે એક નાનામાં નાની ડિટેલ છે એને આ લોકો કેવી રીતે આપણને પીરસી રહ્યા છે. સર મેં જ ઉતાવળમાં આને ફૂલ સમજી નાખ્યો તો હું શું કરું કે એક પીળા કલરનું ફૂલ છે, બરાબર. હવે આનું ઇંગ્લિશમાં કેમ કરીશ? એક પીળા કલરનું ફૂલ છે, ધેર ઇઝ અ યલો ફ્લાવર, અથવા અ યલો ફ્લાવર ઇઝ ધેર. બે રીતે લખી શકાય, તમે જે લખો એ. સર પછી મને ખબર પડે, હું ઘરે આવીને પેપર તમે સોલ્વ કરો ને ત્યારે ખબર પડે, ઓ નો. હવે સુધરશે? નો સર. બીકોઝ સર એક વખત આ વસ્તુ હાઇલાઇટ થઈ ગઈ, માઇન્ડની અંદર બ્લિંક થઈ જવું જોવે. સર આ એક ચિત્રની વાત નથી થતી, હરેક ચિત્રની વાત. સર તમે આને ઉતાવળમાં આ ડક છે, બતક. સર આને આપણે ઉતાવળની અંદર હંસ સમજી લીધું, હાલો. તમે એમ કહો સર મારા તો બે લાઈન આની બની, બે લાઈન આવતી જ નથી. જોઈ લો તમે. બરોબર છે કે સર સોરી સર આને સનફ્લાવર કહેવાય. બરોબર. સર આને કેટ એટલે કે બિલાડી કહેવાય. હવે તમને એ ખબર છે, એક નાની એવી વસ્તુ ખાલી કહેવા પૂરતી કહું છું. સર આ બિલાડી છે એ આ પોઝિશનમાં છે, એ શું કરે છે? સર આપણે એક ચેપ્ટર આવતું ધોરણ 9 ની અંદર, લગભગ પહેલું જ ચેપ્ટર, ચીતા સ્ટીયર. સર એની અંદર આપણે પહેલા જ પેરેગ્રાફની અંદર લાઈન વાંચી કે ચીતા ઇઝ ક્રાઉલિંગ. ક્રાઉલિંગ મતલબ સર આ પોઝિશનમાં પોતાના શિકાર તરફ આગળ વધી રાહ જોઈ અને સમય મળે ને એટલે ઉપર તરાફ મારે છે. આ શબ્દ શું મળ્યો? ક્રાઉલિંગ. હવે તમે એમ કહો કે કેટ ઇઝ સિટિંગ, ચાલે. પ્રોપર વર્ડ શું આવ્યો? કેટ ઇઝ ક્રાઉલિંગ. ક્રાઉલિંગ એન્ડ પ્લેઇંગ વિથ અ સ્નેલ. બરોબર ને? સ્નેલ કહેવાય આપણી ભાષામાં, અને ગુજરાતીમાં લગભગ ગોકળ ગાય એવું કહેવાય, બરોબર. સર આગળ ચાલીએ તો આપણને દેખાય છે, હવે ઇંગ્લિશમાં હું તમને કહું, ખાલી કહી દઉં છું ફટોફટ કે ધેર ઇઝ અ બ્યુટીફુલ પિક્ચર ઇઝ ધેર, અથવા અ બ્યુટીફુલ પિક્ચર ઇઝ ધેર. સેકન્ડ લાઈન આપણે એમ કહેશું કે સર હિયર, હિયર એટલે અહીંયા, વી કેન સી આપણે જોઈ શકીએ છીએ, ધેર ઇઝ અ હ્યુજ વિશાળ અથવા બિગ અથવા મેસિવ એક રેઇનબો દેખાય છે, એટલે ધેર ઇઝ અ મેસિવ અથવા હ્યુજ રેઇનબો. બહુ મોટો આપણને રેઇનબો દેખાય છે. પછી આપણે કહેશું ધેર આર ટુ બટરફ્લાઇઝ. બરોબર, બે બટરફ્લાય છે, બંનેના કલર ડિસ્ક્રાઇબ કરો. સર વન બટરફ્લાય ઇઝ ઓફ યલો ઇન અ કલર એન્ડ સેકન્ડ બટરફ્લાય ઇઝ અ મલ્ટી કલર લાઈક યલો એન્ડ રેડ. સર આપણને ઓરેન્જ દેખાય, આપણે ઓરેન્જ લખીએ કે ડિપેન્ડ કે પેપરમાં કેવો કલર તમને દેખાય છે.
ઓકે, આગળ આપણે લખીએ કે સર હિયર વી કેન સી અ સ્મોલ લેક ઓલ્સો. નાની એવી એક શું દેખાય છે? તળાવ, લેક, પોન્ડે કહી શકાય, દેખાય છે. હવે આની અંદર આપણે કહીએ તો કે સર બે આપણને બતકના બચ્ચા, બરોબર, અને એક આપણને બતક દેખાય છે. હવે એને ઇંગ્લિશમાં કહીએ કે ભાઈ ઇન ધીસ લેક અથવા ઇન ધીસ પોન્ડ વી કેન સી અ મધર ડક. મધર ડક જ કહેવાય. મધર ડક એન્ડ ટુ બેબીઝ ઓફ ધેર. એક મધર ડક છે ને બે એના બચ્ચા છે. સર આગળ ચાલીએ તો આપણે એમ કહેશું વી કેન ઓલ્સો સી સમ સનફ્લાવર્સ. સૂર્યમુખીઓ થોડા ઘણા. સર એમે લખીએ કાંઈ કેટલા દેખાઈશ તો કે 1 2 3 4 5, લગભગ 5. આપણે એમ કહીએ કે ધેર આર 5 સનફ્લાવર્સ, અથવા આપણે ડાયરેક્ટ કહી દો કે ધેર આર સમ સનફ્લાવર્સ. ઓકે, આગળ આપણે લખીએ તો કે આપણને બે બોયઝ દેખાઈશ, બે ગર્લ્સ દેખાઈશ. સિમિલર આપણે કાઢીએ તો આ બે રનિંગ કરે છે, દોડી રહ્યા છે, ચાલી રહ્યા છે, જે ગણો ઈ. સર આ છે એ આમ ઉત્સાહમાં છે, ને આ છે એ જે આ બિલાડી છે એને આમ ક્રડલ કરીને બેઠા. ક્રડલ મતલબ આમ એને આમ ખોળામાં લઈને હેત કરે છે, બરાબર. હવે આને ઇંગ્લિશમાં કન્વર્ટ કરીએ કે વન બોય એન્ડ વન ગર્લ ઇઝ રનિંગ એન્ડ પ્લેઇંગ. રમે છે અને દોડે છે. સર વન બોય ઇઝ ચીયરિંગ. ચીયરિંગ મતલબ જે આ વ્યક્તિ કરે છે એ. હવે ઈ હસે છે કે રમે છે, આપણને એમ દેખાય કે સર ઈ ચીયર કરે છે, કેમ કે ઈ બહુ ઉત્સાહમાં છે, આવી રીતે. નીચે આપણે જોઈએ આપણે કહેશું કે વન ગર્લ ઇઝ કામલી સિટિંગ. શાંતિથી બેઠી છે. એન્ડ કડલિંગ, બરાબર, ક્રડલ કહેવાય. ક્રડલિંગ ધ બેબી કેટ. બિલાડીનું બચ્ચું છે. આપણે એમ પણ બાજુમાં કહેશું કે અનધર બેબી કેટ વોઝ ઓલ્સો શું કરતી હતી? મેં તમને હમણાં એક શબ્દ કીધો, ક્રાઉલિંગ વિથ સ્નેલ. અને લાસ્ટ આપણે કહેશું કે લગભગ આપણને એવું જ લાગે છે કે આ બે બચ્ચાની મમ્મી છે, એટલે એને ઇંગ્લિશમાં શું કહેશું? મધર કેટ, બરાબર. કે આ મધર કેટ ઇઝ કામલી અથવા સાયલેન્ટલી સ્લીપિંગ ઓવર ધેર. શાંતિથી સૂતી છે. અને આપણે છેલ્લે એમ કહેશું કે વી કેન સી અ વેરી હ્યુજ ટ્રી ઓલ્સો. બરાબર છે, આપણને મોટું એક ઝાડ પણ દેખાય છે. સર આટલા વાક્ય લખો, તમારી 12 થી 13 લાઈન થઈ ગઈ. સર 5 માર્ક માટે કમસે કમ 12 લાઈન લખવી પડે. સર આમાં મિક્સ મંતવ્ય પાછો આવે છે. સર પિક્ચર ડિસ્ક્રિપ્શન ને પિક્ચર જોઈને મારે પેરેગ્રાફ તરીકે લખવું અથવા તો પાર્ટ 2. સર પેરેગ્રાફ મારે નથી લખવો, મારે એક એક પોઈન્ટ હાઇલાઇટ કરવા છે. એક મુદ્દો લખ્યો, લાઈન પૂરી થઈ, ઈ લાઈન છોડી બીજી લાઈન લખું. સર આવી રીતે લખીએ તો સર બેટર છે પિક્ચર ડિસ્ક્રિપ્શન ને પેરેગ્રાફની રીતે લખો, સારું લાગે. નકર થશે કેવું, તમે લખશો એક લાઈન, બીજી લાઈન અડધી, ઈ લાઈન છોડી, નીચેની છોડી દીધી, પાછી એક લાઈન લખી, પાછી એક મૂકી, પાછી એક લાઈન લખી, પાછી એક મૂકી. થોડુંક ઓકવર્ડ છે. મસ્ત મજાનું હાફ પેજ ભરીને 12 થી મેક્સિમમ 15 લાઈન, વધુમાં વધુ 15 લાઈન લખી આપણે એક મસ્ત મજાનો આટલો એવો પેરેગ્રાફ બનાવી નાખશું. સર પેરેગ્રાફ બની ગયો એટલે આપણા આના લગભગ પૂરેપૂરા 5 માર્ક પાક્કા છે. ઓકે, આ એક વસ્તુ મારે તમને એક પિક્ચર ડિસ્ક્રિપ્શન ગઈકાલના લેક્ચરનું બાકી હતું, એક જ સિંગલ જ વસ્તુ જે આજે આપણે કવર કરી નાખી. ઓકે સર, આજે કરવાનું છે સૌથી પહેલું કામ આજનું. સર એક નાનો એવો વિચાર ગઈકાલે મને આવ્યો, એટલે મને મારા જ અક્ષર જોઈને વિચાર આવ્યો, એટલે હું તમને કહું છું. શું સર, ઘણા વિદ્યાર્થી એમ કહે છે ફર્સ્ટ ને સેકન્ડ, બે વસ્તુ થઈ. ઓકે સર, આ બે વસ્તુની અંદર મને એવો વિચાર આવ્યો કે વિદ્યાર્થીઓને આ વસ્તુ કેવા જેવી છે, હાઇલાઇટ કરવા જેવી છે. શું સર? કે સર પેલી રીત છે ને, જે સર્વસામાન્ય રીત છે, તમે એને હું આપણે ઘણા બધા વર્ષોથી અંગ્રેજી શીખીએ, ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ ખાસ આપણે લખીએ એટલે આપણે આવી રીતે લખીએ. આ ફર્સ્ટ આલ્ફાબેટ, આ સેકન્ડ આલ્ફાબેટ, મતલબ પેલી ને બીજી એબીસીડી. સરમાં થાય કેવું, તમે એક અક્ષર લખો ને એટલે બીજા અક્ષર માટે તમારે તમારી પેન છે ને ટીપ ઊંચી કરવાની, લખવાનું, પાછો એક શબ્દ લખ્યો પાછી પેન ઊંચી કરી બાજુમાં લખી. સર આની અંદર 0.5 મિલી સેકન્ડના ગેપ પડે છે.
એની જ સામું સર મેં આ વસ્તુ તમારી સામું લખી, જેમાં મેં પેન પહેલેથી શરૂ કરીને છેલ્લે સુધી આમનામ રાખી છે, અથવા વચ્ચે એક જ જગ્યાએ મારે જરૂર પડી ને મેં ઊંચી કરીને પાછી મૂકી દીધી. મતલબ સર મને આ રીતે લખવામાં સમય લાગે છે. તમે આ રીતે લખો તો તમને સમય લાગશે કે નહીં એ તમારી ઉપર છે. તમે એમ કહો સર મને રાઇટિંગમાં લખતા આવડે છે, હું રાઇટિંગમાં લખીશ. તમે એક વખત એક આખો પિક્ચર ડિસ્ક્રિપ્શનનો પેરેગ્રાફ અથવા તો કોઈ પણ એક 1.5 પેજનો નિબંધ છે, એસે રાઇટિંગ, પેરેગ્રાફ રાઇટિંગ જાતે ઘરે એકવાર સર આ મેથડથી લખો, મેથડ નંબર એ થી લખી નાખ્યો. સર તમે ટાઈમ નોટ કરો. ફોર એક્ઝામ્પલ એવું માની લ્યો સર 4 વાગે આપણે લખવા બેઠા હતા. સર આપણે 1.5 પેજ લખતા કમસે કમ મિનિમમ ટુ મેક્સિમમ ગણીએ તો સર સપોઝ એવું માની લો કે આપણે 25 મિનિટ્સ થઈ. 25 મિનિટની અંદર 1.5 પાનું લખાણું જોઈ જોઈને જ લખજો. 1.5 પાનું લખાણું આવી રીતે. સર હવે આપણે થોડી ઘણી વાર હાથને અને મગજને બંનેને બ્રેક આપશું 10 મિનિટ. સર પાછા આપણે સેમ જે 4 વાગે લખવા બેઠા હતા ને પેરેગ્રાફ ઈનો ઈ બેઠે બેઠો પાછો કોપી કરવાનો છે, બટ હવે આવા અક્ષરે એટલે કે મેથડ નંબર બી મુજબ. હવે તમે ટાઈમ નોટ કરો છો કે સર 4:35 હું બેઠો. સર હવે મને આ લખતા થઈ 5:15. હવે તમને ખબર પડી કે સર આ ગેપ કેટલો મળ્યો, તો કે સર ઉપરનું વહેલા લખાય, નીચેનું થોડુંક લેટ થાય છે. ઇટ મીન્સ સર રાઇટિંગમાં ઘણી વખત વિદ્યાર્થીઓ લખે તો એક પ્રશ્ન એ ઉભો થાય કે સર રાઇટિંગમાં લખવામાં અમને સમય બહુ લાગે. શું કામ? મને પ્રેક્ટિસ છે. ઇવન તમારામાંથી ઘણા બધાને પ્રેક્ટિસ હશે, તમારો હાથ ફટોફટ હાલે છે. સર ઘણા લોકો એમ કે સર હવે આજથી હું રાઇટિંગ ચાલુ કરું, તો સોરી તમે અત્યારે ન કરો, કેમ કે અત્યારે તમારી માસ્ટરી આમાં છે. સર ઘણી વખત રાઇટિંગમાં જો એકા એકા ને એકા એ ઈ ને ઓ આ 3 વસ્તુ રાઇટિંગમાં તમે લખો ને બેટા, તો તમારા રાઇટિંગમાં આ બધું બહુ ભેગું થઈ જતું હોય છે. સર આપણો એ ઈ ને ઓ ઘણી વખત એટલો ભેગો થઈ જાય ને ટીચરને ખબર ન પડે કે 3 માંથી કયો તમે લખ્યો છે. સમજાય છે? નો ડાઉટ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. પ્રેક્ટિસથી વ્યક્તિ બનશે, નો ડાઉટ, પણ અત્યારે આપણી પાસે એ પ્રેક્ટિસનો સમય નથી. અત્યારે આપણા અક્ષર બહુ મહત્વ રાખે છે. ખાસ કરીને સર સ્પેલિંગનું મહત્વ અક્ષરના મહત્વ કરતા હું મારી દ્રષ્ટિએ કહું તો વધારે. શું કામ સર ખબર છે? સર અક્ષર હુજ છે ને દેખાશે તો પેપર ચેકર તમને માર્ક આપશે સર. હવે ન્યા પેપર ચેક કરવા વાળા કોઈ પણ ટીચર પાસે એટલો બધો સમયનો આમ કહેવાય ને કે વધારે પડતો વિસ્ફોટ નથી થઈ ગયો કે આમ કહો ને એમ પણ કહે કે દીના દુકાળે નથી. બરાબર, પણ એટલું યાદ રાખજો કે પેપર ચેકર પાસે એટલો સમય નથી કે એ ડિસ્ક્રાઇબ કરે, પોતાને ને પોતાને સમજાવે કે આ વિદ્યાર્થીએ એ લખ્યો છે, ઈ લખ્યો છે કે ઓ લખ્યો છે. ગળે ઉતરે છે તમને મારી વાત? સર આમાંથી જે મેથડ તમે આજે એ ને બી બે ટ્રાય કરો, તમને ખબર પડશે કે રાઇટિંગમાં સ્પીડ જાજી છે, સર રાઇટિંગમાં લખવાનું છે. સર સામાન્ય આલ્ફાબેટ એબીસીડીમાં ચાલે છે, સર સામાન્યમાં લખવાનું છે. ચોઇસ ઇઝ યોર્સ. તમારે શું કરવું છે તમારી ઉપર મૂકો છો. હું એવું નથી કહેતો કે રાઇટિંગમાં લખો, મેં કીધું એમ જેમાં સમય જાજો વેડફાય એ કરવાનું નહીં. અત્યારે આપણે સમયની બહુ કિંમત છે. મેં તમને ગઈકાલના સેશનમાં કીધું કે હરેક સેક્શનને આપણે હાફ કલાક એટલે કે અડધી કલાકનો સમય આપ્યો છે. સર આ અડધી કલાકના ટાઈમ કરતાં આપણે વધારે પડતો સમય લીધો તો સર છેલ્લેની અડધી કલાકમાં મેં તમને કીધું હતું કે તમારે આટલા કામ કરવાના થશે? નો સર. સમજાય છે મારી વાત? ખાસ વસ્તુ યાદ રાખજો કે આજે તમે એકવાર ઘરે જઈને ખાલી એક મનને મનાવવા હાટો એક દિલની તસલ્લી માટે કરી જો અક્ષર મેથડ નંબર એ કે મેથડ નંબર બી, જેમાં સ્પીડ હોય કરવાનું છે. ઝડપથી પેપર લખાય અને સાચું લખાય જરૂરી છે. ખાલી ઝડપથી લખવું જરૂરી નથી. તો રાઇટિંગમાં સર મને આવા બધા જો આમ માઉન્ટન્સ બનાવતા આવડે છે, આમ કરી નાખું, એમ કે હું લખ્યું છે તો નથી દેખાતું ને સર, એની માટે આ માઉન્ટન્સ જ છે બધા સર, ડુંગરા છે અમારા ગામમાં એમ કે. બરાબર ને, નાના મોટા બધા ડુંગરા છે, બટ સર આમાં ને આમાં ફેર પડે છે. આ દેખાય છે આમાં કાંઈ ખબર જ નથી પડતી ત્યાં હું લખ્યું છે. બરાબર,
ખાસ ધ્યાન રાખવાનું છે સર, આપણે માર્ક લેવા બેઠા છે, દેવા નથી બેઠા, આપણે માર્ક ખેંચવાના છે. એટલે બને એટલું ચોખ્ખું અને સુવ્યવસ્થિત કામ થવું જોઈએ, જેમાં અક્ષર બહુ તમારા ઇમ્પોર્ટન્સ રાખે છે. બરાબર છે ભાઈ? ચાલો આપણે વાત કરતા હતા સર સેક્શન બી. સર સેક્શન બી ની અંદર 4 વસ્તુ પૂછાઈશ, ખબર છે તમને? સર એક આવે છે તમારી પોયમ, બરાબર, જેની અંદરથી હશે ક્વેશ્ચન આન્સર. સર સેકન્ડ નંબરે આવે છે તો કે ભાઈ સેમ ક્વેશ્ચન આન્સર જ તે, પરંતુ કેના ખબર છે તમને? તો કે એને કહેવાય સર ડેટા. સર આ ડેટા એટલે ઓલું પિક્ચર ડિસ્ક્રિપ્શન તમે કરાયું એવો નહીં. આ ડેટા કેવો હશે સર? એની કમ્પેરિઝનમાં બહુ સહેલો છે. લાઈક સર તમને એવો કઈ આવો ગ્રાફ આપી દીધો, બરાબર છે સર, આપણને કંઈક નાના મોટા આવા બધા પિલર્સ આપી દીધા, બરાબર છે સર, અહીંયા લખી નાખ્યું પર્સન એ, પર્સન બી, પર્સન સી, અહીંયા લખી નાખ્યું 5 10 15, બરાબર, અહીંયા 0 આપી દીધો, અહીંયા કહી દીધું, અહીંયા કહી દીધું કે આને માર્ક કહેવાય, આને આમ કહેવાય. સર હવે તમને એમ પૂછે કે એ નામનો માણસ છે એને કેટલા માર્ક આવ્યા, બી નામના માણસને કેટલા માર્ક આવ્યા, સી નામના માણસને કેટલા માર્ક આવ્યા? સર બી ને સી ની વચ્ચેનો ડિફરન્સ શું? સર આ સપોઝ એવું માનીએ કે આને તમે એક્સ આપો અને આને તમે વાય આપો એવું માની લ્યો, તો સર આ એક્સ ની અંદર શું હતું, કઈ ડિટેલ્સ ડિસ્ક્રાઇબ કરી? સર આવા સિલ્લી ક્વેશ્ચન પૂછે. અથવા તો તમને એવું કહી દે કે ભાઈ આ ચાર્ટ જોઈ લ્યો હાલો, બરાબર, આ રાઉન્ડ છે સર, એક આ પોર્શન થઈ ગયો, એક આ પોર્શન થઈ ગયો અને એક આ પોર્શન થઈ ગયો. આમાં તમને એમ કે તમે તમારી જે 8 કલાક છે 8 અવર્સ, એની અંદર તમે તમારો સ્લીપિંગ કરો છો, મતલબ હુઈ જાવ છો. સર 3 કલાક તમે રીડિંગ કરો છો. સર 5 કલાક તમે કોઈ એક્સ્ટ્રા વર્ક કરો છો, એ બીજી વધી એટલી કલાકો તમે કોઈ આમ કહેવાય આપણે કે ડાઉટ અથવા તો પ્રેક્ટિસ કરો છો પેપરની. હવે તમને પૂછે કે આ ડેટા છે એની અંદર સુવાની કેટલી કલાક આપીશ? એટલે સર આવા સવાલ પાકા કરાય? નો કરાય સર. આ બધું સર એવી વસ્તુ છે કે નાના બીજા ત્રીજા ચોથા બાળકોને પણ હું અહીંયા બેઠાડીને કહું ને સર એને આવડે. આમાં કોઈ સર મોટું આપણે જંગ લડવા માટે નીકળી જ નથી પડવાનું, નાની નાની વસ્તુ છે સર. સમજાય છે તમને? સર આવી વસ્તુ હું એમ કહું પાકી કરવા ન બેઠતા. સર પાકું કયું કરવાનું છે ખબર છે? પાકું કરવાનું છે આ વસ્તુ. કેમ કે સર આના તમને આન્સર બનાવવા પડે. લાઈક કે આપણી કોઈ પોયમ છે સર, પોયમ તમને એટલી આવશે, નાની એવો એક ટુકડો, અડધી અથવા પૂરી. સર એ પોયમ આપે ને એની નીચે એના 2 કે 3 એના સવાલ આપશે, બરોબર, 4 સવાલ આપે. સર હવે એમ કે છે આમાં 3 વસ્તુ થાય. સર એક તમારે સૌથી પહેલા સવાલના શબ્દ ભેગા કરવાના છે, બરાબર, સવાલમાંથી અમુક શબ્દ તમારે વર્ડ્સ લેવા પડે. સર એક તમારે જવાબ છે ને એની લાઈન ગોતવાની છે કે જવાબની કઈ લાઈન છે, એક લાઈન છે, 2 લાઈન છે. સર એકમાં પહેલામાંથી અડધી લેવાની છે, બીજામાંથી છેલ્લી લાઈન લેવાની છે, તમારે લાઈન ગોતવાની. સર થર્ડ વસ્તુ તમારે ચેન્જ કરવાનું છે ગ્રામર. ગ્રામરની અંદર 2 વસ્તુ આવે, એક આવે ટેન્સ ને એક આવે પ્રોનાઉન, કાળ અને સર્વનામ. સર 3 વસ્તુનું કોમ્બિનેશન કરો ત્યારે એક સવાલનો જવાબ મળશે. વિદ્યાર્થી મિત્રો થોડીક વસ્તુ અઘરી બની જાય છે સર, પેપરને અઘરું બનાવવાની અંદર આનો પહેલા નંબરનો ફાળો છે. સર પોયમ એવી વસ્તુ છે, આ જે તમે ઘરે જઈને પોયમ વાંચો સર, કાલે એક દિવસ ન વાંચો ને પરમ દિવસે પોયમ ગાયબ મગજમાંથી, ભૂસાય જ જાય ગેરંટી. હવે તો એની આટું શું કરવાનું સર? બ્રહ્માસ્ત્ર. શું કરવાનું સર? પોયમ છે ને એને તમારી ભાષામાં તમારા શબ્દમાં તમને જે રીતે સમજાય સર એ રીતે તમે તમારા માઇન્ડની અંદર એનું એક ઇલ્યુઝન બનાવી નાખો, બરાબર છે. આપણી એક પોયમ છે, બરાબર, કોઈને પહેલા તમને ખબર છે કે આપણે 4 પોયમ આવે છે? ત્યારે 4 પોયમના નામ ખબર છે તમને? નહીં, લ્યો બસ કઠણાઈ. પેન્સિલ, વેનીલા ટ્વિલાઇટ, બસ 2 થઈ જાય. ગ્રોઈંગ, યસ, અને માય સોંગ. 4 પોયમ છે.
સર હવે સપોઝ કે પોયમ છે માય સોંગ, મારું ગીત. એ પોયમની અંદર શું કહેવા માંગે છે? તો સર અત્યારે હાલ પૂરતું આપણે એ પોયમ વાંચવી પડે. પણ હું એમ કહું તમે અત્યારે વાંચી, કાલે ન વાંચી, પેપરના દિવસે ભૂલાઈ જાય. એ ન કરો. હું તમને એનો શોર્ટકટ આપું, એનો રસ્તો આપું. સર આપણી પાસે નવનીત, કોઈ પણ પ્રકારનું મટીરિયલ, લિબર્ટી હશે. હવે સાંભળજો સર, જેની જેની પાસે આટલી વસ્તુઓ છે એવા લોકોએ ઘરે જઈને આની અંદરથી એની નીચે છે ને ગુજરાતીમાં લખેલો હોય અનુવાદ, અને છેલ્લે નવનીતમાં તો લખ્યું હોય એનો સારાંશ કે આ પોયમ કેવા શું માંગે છે સર. તો તમારે ઈ પોયમનો સારાંશ યાદ રાખવાનો છે. પછી સર એનો એક એક લાઈનનો મતલબ શું થાય આપણી ભાષામાં, આપણી પૂરતો યાદ રાખો. સર હવે તમે એના સવાલ વાંચો, પોયમનો સારાંશ તમારા મગજમાં બેઠી ગયો અને એના જે એક એક લાઈન શું કહેવા માંગે છે એની ભાવનાઓ તમારી અંદર સમાઈ ગઈ. તમારી આમ કહેવાય ને કે એક ચપટી વાગે એટલી ઝડપથી તમારા એક સવાલનો જવાબ મળશે. સર હવે આપણે પોયમ પાકી કરવાની જરૂર નથી. હવે આપણે એના સવાલ જવાબ એકવાર રિવાઇઝ કરી નાખવાના. સર આપણને ખબર છે આ પૂછે ને તો આનો જવાબ પહેલી લાઈનમાં છે. સર આ પૂછે ને તો આનો જવાબ વચ્ચેની લાઈનમાં, ત્રીજી કે ચોથી લાઈનમાં છે. એની અંદર મને આ સુધારો ખબર છે સર, આ બેનો સુધારો મને મોઢે છે. સમજાણું? બેટા કામ છે ને એને ઈઝી બનાવો. બધા કામ બેટા થોડા ઘણા અઘરા જ છે. આપણી ઉપર છે આપણે એને કેટલું સહેલી રીતે આપણી અંદર ઢાળીએ છીએ. બરાબર? એટલે સર પોયમનો સવાલ જવાબ પાકા કરવાના. સર ડેટા કોઈ દિવસ પાકો કરવાનો હોય નહીં. સર આના માર્ક બેઠે બેઠા મળશે, પણ પાકું કરવામાં સમય કાઢશો નહીં. મતલબ આ પાકું કરવાનું નથી, ઇન શોર્ટ. બરાબર છે? આ ખાસ યાદ રાખજો. ચાલો સર, આની પછી હજી એક વસ્તુ આવે છે. શું આવે છે ખબર છે કોઈને? થર્ડ નંબરે સર એક આવે છે ડાયલોગ અથવા ઇન્ટરવ્યુ, ને સર એની ઉપરથી એના ક્વેશ્ચન આન્સર. બરાબર? ક્વેશ્ચન આન્સર કોના? ડાયલોગ અથવા ઇન્ટરવ્યુ. મતલબ સર બે વ્યક્તિઓની વચ્ચેની વાતચીત હાલતી હશે. મોહનભાઈ એમ કે હેલો હાઉ આર યુ, નીચેનો ભાઈબંધ હશે ઈ એમ કે છે કે આઈ એમ ફાઇન, હાઉસ અબાઉટ યુ, તો વોટ્સ અબાઉટ યુ, એટલે એમ કે ભાઈ ઓકે આઈ એમ ઓલ્સો ફાઇન, લેટ્સ ગો ટુ ધ બીચ. નીચે લખ્યું હોય વિચ બીચ, પાછો ઓલો જવાબ દે કે ભાઈ આ નામનો બીચ છે. હવે નીચે સવાલ લખ્યો હોય ઈ બેને કયા બીચમાં જવું છે. એટલું તમને આવડે કે ન આવડે? સીધી વસ્તુ સર, આવું આવડે જ તે. એટલે આ પણ પાકું કરાય નહીં. જો આજે હું તમને ઈ જ કહેવા આવ્યો છું કે ક્યાંથી હું પૂછાઈશ ને કયું પાકું કરવાનું છે, કયું પાકું કરવાનું નથી. છેલ્લી વસ્તુ સર આવી. કઈ વસ્તુ આવી ખ્યાલ છે કોઈને? સર એક આવે પોયમ, એક આવે ડેટા, એક આવે આપણું ઇન્ટરવ્યુ, અને છેલ્લા નંબરે આવે છે સર મેઇન વસ્તુ સપ્લિમેન્ટરી રીડર. બરાબર ને? જે આપણી બીજી એક બુક છે એની અંદરથી સર આપણને એક નાને એવો પેરેગ્રાફ પૂછાશે જેમાંથી તમારે ક્વેશ્ચન આન્સર લખવાના છે. સર બોર્ડનો સૌથી સહેલામાં સહેલો, જે એમ કહેવાય કે ઈઝીમાં ઈઝી કોઈ સેક્શન હોય ને તો આ. શું કામ ખબર છે? સર ડેટામાંથી માર્ક ખેંચાય છે. સર ડાયલોગ વાંચીને માર્ક ખેંચી લેશું. સર સપ્લિમેન્ટરીમાં તો કેવું છે, નીચે છે અને ઉપરની લાઈનમાં જવાબ લખેલો છે. તમારે ઘણી વખત તો બેઠે બેઠો કોપી થયો, ઘણી વખત, દર વખતે નહીં, ઘણી વખત કોપી થશે, ઘણી વખત આ ચેન્જ કરવો પડશે ટેન્સ અને પ્રોનાઉન. સર નસીબ સીધારિયા પાંચે પાંચના ડાયરેક્ટ આન્સર, સીધી લાઈનો ઉપાડીને નીચે મૂકી જ દેવાની છે. સીધી વસ્તુ. સર આના પણ માર્ક ખેંચાઈ જાય. એક જગ્યાએ તકલીફ પડશે, કઈ? પોયમ. સર સેક્શન બી ની અંદર ખાલી પોયમ પાકી કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. સર પોયમ કેટલી છે? 4. હું એમ કહું બેટા એક પોયમ અત્યારે કરો ઘરે જઈને. સર એક પોયમ છે ને સાંજે 7 થી 8 વાગ્યાની વચ્ચે કરો. આજના દીની 2 પોયમ પૂરી, બીજું બધું કામ હાલે જ છે એની રીતે. આજના દીની 2 પૂરી. સર આવતીકાલે સવારે ટ્યુશનમાં આવો એની પહેલા પોયમ નંબર 3 કરો, કાલે સાંજે પોયમ નંબર 4 કરો. બરાબર છે? ઘણા એમ કે સર એવું મારે નથી કરવું, હું અત્યારે એક કરી નાખું, એક બપોરે કરી નાખું, એક સાંજે કરી નાખું, એક આવતીકાલે સવારે કરી નાખું. તમારી ઉપર છે. પણ એક સાથે ચારે વચાય નહીં. બીકોઝ સર એક આરે ચારે વાંચશો ને એટલે બધું અંદર છે ને આમ થતું જાય. જો હવે કાલે એમ નહીં ખબર પડે કે આ ગાંઠ કેમ ખુલે છે. એક ગાંઠ મરાઈ ગઈ, કેમ ખુલે ખબર નથી. કેમ કે કાલે પ્રેશર મીન્સ પેપરના દિવસે પ્રેશર જ એટલું હશે કે તમારે શું કરવું ને શું નહીં એનું કોમન સેન્સ, મારી ભાષામાં લોજિક થોડુંક સાઈડમાં રહેશે. બરાબર છે? સર સેક્શન બી માં સોરી કાંઈ જ ડાઉટ?
લગભગ નથી. સિવાય પોયમ. હવે ઘણા એમ કે સર પોયમનો સવાલ જવાબ યાદ કેમ રહેશે? એનો જવાબ બીજી વાર દઈ દઉં છું. સર પોયમ છે ને એને પહેલા તમે કન્વર્ટ કરી નાખો કે એની સમરી કરી નાખો. સમરી મતલબ એમાં કેવા શું માંગે છે? સંક્ષેપીકરણ કરી નાખો. સર આપણને નો આવડે, બુકની અંદર નથી તો શું કરવાનું? સર 1-2 મિનિટ માટે ખાલી મોબાઈલ લેવાનો છે, પોયમનો ફોટો પાડવાનો છે, કે ગૂગલની અંદર જેમિનાઈ છે, ચેટ જીપીટી છે, કોઈ પણ વસ્તુ જે આપણું એઆઈ છે સર આપણી માટે જ બનાવ્યું છે. આપણે શું કામ નો યુઝ કરવી ભાઈ? સર ફોટો પાડીને ક્લિક કરીને નીચે ખાલી એક શબ્દ લખો, સમરાઇઝ ઇટ. એની સમરી કરીને આપો. સર એની સમરી આવે ને એનો સ્ક્રીનશોટ પાડી લેવાનો. જે જગ્યાએ પોયમ છે ને બુકની અંદર એની બાજુમાં સંક્ષેપીકરણ ગુજરાતીમાં અથવા અંગ્રેજીમાં બેયમાં ગોતજો ને બેયમાં લખજો. હવે તમારે ફોનનું કામ પૂરું, ફોન દઈ દેવાનો, પાછો મૂકી દેવાનો. ફોનમાંથી નથી વાંચવું. પછી ફોનમાં પાછો મેસેજ આવી જાય તો આપણે પાછા જવાબ દેવા વીએ જવી. હા, ડાયવર્ટ અત્યારના છોકરાઓ બહુ થઈ જાય. જો મારે અત્યારે ફોન સાઈડલાઈન કરીને ખીચા મૂકવો પડે. કામના ફોન મારે આવે, પણ મેં કીધું વિદ્યાર્થીઓના હિતથી વધારે એક ફોન નથી. બરોબર છે? અત્યારે કટોકટીનો સમય છે. આ ઓલા જેવું છે, યુદ્ધ કરવાનો વારો આવે ને આપણે તલવાર લઈને ઊંધા ભાગવી. ના ક્યાં જવાનું છે? આમ જવાનું છે. આમ ફાઇટિંગ હાલે છે. બરાબર ને? હા, એમ. બરાબર? ચાલો. સેક્શન બી માં ખાલી મેં કીધું એમ સમરી કરી નાખો, યાદ રહી જશે. તાજુ બધું પ્રેશર ન દેતો મગજ. હા, એટલું બધું કઈ આપણે કઈ સાયન્સમાં નથી કે ભેજાની પથારી ભરી છે એવું નથી કરવું. લિમિટમાં મજા આવે. બરાબર? ચાલો સર. સર હવે આવે છે સેક્શન સી. મારો ફેવરિટ સર. મને બહુ ગમે. હું કામ ખબર? એક સી ને એક ડી. એટલી મજા આવે ને, એટલી મજા આવે વાત ન પૂછો. હું કામ કહી દો લ્યો. ગ્રામર, હા, પણ હજી એક ફાયદો છે. કયો? ટાઈમ ઓછો, યસ. હજી એક ફાયદો છે. નાનું નાનું આવે છે, યસ. હજી એક ફાયદો છે. ગોતવામાં હાવ હેલું સાહેબ, હાવ હેલું. સૌથી પહેલું શું ચાલુ થયું? મસ્ત મજાનું કોષ્ટક, મેચ ધ ફોલોવિંગ. આ બાજુ 3 છે, આ બાજુ 4 છે. જોડકા જોડવાના છે, પણ જવાબ જોડેલો નથી જોતો. સર હવે મેચ ધ ફોલોવિંગમાં પૂછાશે તમને, એટલે કે સેક્શન સી ની આપણે આખાની વાત કરીએ તો સી ની અંદર સર પૂછાય છે આપણને ફંક્શન. બરાબર? સર ફંક્શન એટલા માથા ભારે છે કે ફંક્શનની આપણે નોટ્સ બનાવવી પડે. એની જે કીવર્ડ છે એના હેડિંગની સામે લખવા પડે. એક્ઝામ્પલ તરીકે સર એક એક્ઝામ્પલ આપો તો આપણું સૌથી પહેલું ફંક્શન છે કે ભાઈ ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન. સર ડિસ્ક્રાઇબ પર્સન આવે ને એટલે આપણને એટલી ખબર પડે છે કે કોઈ માણસ વિશે માહિતી માંગવા માટે કે દેવા માટે યુઝ થાય. કોઈ વ્યક્તિ વિશે કંઈક પૂછવા માટે યુઝ થાય. સર એના કીવર્ડ તમે જોવો તો કીવર્ડની અંદર 3 વસ્તુ આવે છે. એક આવે હુ, એક આવે હુમ અને એક આવે હુઝ. સર મને કેમ યાદ હતું? કેમ કે હું ભણાવું છું એટલે. તમે એમ ના કહેતા સર અમે ભણાવતા નથી, અમને યાદ નહીં રહે. નહીં, તમારે ખાલી પેપર દેવા પૂરતું નહીં. 11 અને 12th ની અંદર સેમ વસ્તુ આવે છે. સર આ વસ્તુ અત્યારે તો આવે જ છે, પણ આમાં વધારો થઈ થોડુંક અઘરું થઈને ધોરણ 11 અને 12 માં 12 માર્કનું પૂછાય છે હેલું જ તેઓ, પણ આગળ જતા આ વસ્તુ હજી ડીપમાં આવે છે. હજી આમાં સર આપણે ઊંડો મીન્સ ઊંડો કૂદકો મારવાનો છે. બરાબર છે? એટલે સર આ વસ્તુ અત્યારે ખાસ શીખી લેજો. 11-12 માં સેજ પણ પ્રકારની તકલીફ પડશે. બરાબર છે? સર બીજું આપણે એક લઈએ તો કે ભાઈ ડિસ્ક્રાઇબિંગ થિંગ. બરાબર? થિંગ ની અંદર શું આવે? વસ્તુ આવે. વસ્તુને ડિસ્ક્રાઇબ કરવા માટે શું આવે? વિચ અથવા તો THAT ધેટ. સર હવે મને જવાબની અંદર આ હેડિંગ દેખાય ને એટલે મારે એની સામું આ ગોતવાનો રે. વાત થાય પૂરી. કોઈ જાજી માથાજી નહીં. સીધું ને સિમ્પલ હાલવી છે આપણે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આગળ આપણે ચાલીએ તો સર આવી રીતે 1 2 3 થી લઈને સર 30 જેટલા ફંક્શન છે. જો તમારી પાસે લિબર્ટી હોય એની અંદર જોજો 30 જેટલા ફંક્શન છે. એ સર લિબર્ટીની અંદર એક સિંગલ પેજ છે ને સર, એની અંદર આવી રીતે 3 કોલમ પાડેલી છે. પેલા અહીંયા તમને આ બધા હેડિંગ લખેલા છે. સર વચ્ચે છે ને એનું ગુજરાતી લખેલું છે, જે હું તમને સમજાવું છું. સર છેલ્લા હિન્ટ છે ને એ બધી અહીંયા લખેલી છે.
સર આખું પેજ ભરીને તમને 30 ફંક્શન આપેલા છે સર. આ પેજને તમે આમ કરીને ટર્ન કરો એટલે પાછળ 1 2 3 ને 4 પેજ ભરીને સર આનું ડીપમાં એક્સપ્લેનેશન છે ઇન ડિટેલ. બરાબર છે, તમે જોઈ લેજો ઘરે જઈને, અથવા ગ્રામર હોય ગ્રામરની અંદર સેમ વસ્તુ આપેલી હશે. સર આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. કેમ? હેડિંગની સામે હિન્ટ હેડિંગની સામે એની હિન્ટ. સર હજી એક થોડુંક અટપટું ફંક્શન જ છે. ડિસ્ક્રાઇબ ફ્રીક્વન્સી ઓફ સર ઊભું રહી ગયું ગાડું. શું કામ કયો વિદ્યાર્થી મિત્રો? સર આ ફ્રીક્વન્સી ઓફ એક્શન ની અંદર શું આવે? હવે બરાબર સર આની અંદર જે આવે ને એ આજ ને કાલ યાદ રાખો. ત્યારે ટાઈમે બ્લિંક થાય. ગાડી ચાલુ કરવા માટે જ્યારે આપણે સેલ્ફ લગાવીએ ત્યારે આપણને ખબર છે કે નાની એવી મોટર છે ને એન્જિનને સ્પાર્ક આપે છે, ફેરવવાનું કામ કરે છે. સર આજે ઈ સ્પાર્ક હરખો કરો તો ટાઈમે જગે, ટાઈમે બ્લિંક થાય, ટાઈમે મોટર ફરે. બરોબર ને સર? આજે હું તમને ખાલી સ્પાર્ક જ દેખાડું છું. ડિસ્ક્રાઇબ ફ્રીક્વન્સી ઓફ એક્શન નું ગુજરાતી થાય પુનરાવર્તિત ક્રિયા. પુનરાવર્તિત મતલબ કોઈ કામ, કોઈ ક્રિયા, કોઈ વર્બ છે, મીન્સ કોઈ ક્રિયા છે કેટલી વખત થાય છે સર? ઓલવેઝ, નેવર, વન્સ, ટ્વાઇસ, એવરી ડે, સમટાઈમ, ઓકેઝનલી. બધાનું ગુજરાતી કયો? ક્યારેક, એકવાર, બે વાર, ઘણી વખત, દરરોજ, ભાગ્યે જ, પ્રસંગોપાત, કોઈ દી નહીં. પુનરાવર્તન કેટલી વાર થાય છે? તમે એમાં લખ્યું હોય કે આઈ એમ રીડિંગ ટ્વાઇસ ઇન અ ડે, કે હું દીમાં 2 વાર વાંચું છું. તો સર આ પુનરાવર્તન જ થયું ને, 2 વાર, એક વાર, ઘણી વાર, એકે વાર નહીં. તમારે આ મેં કીધું એમ સર અહીંયા આવશે હેડિંગ ને એની સામે એની હિન્ટ ગોતવાની છે. સર એક ફંક્શન આવે છે એબિલિટી. એબિલિટીનું ગુજરાતી થાય ક્ષમતા દર્શાવવા તમે શું કરી શકો છો કે શું કરી શકતા નથી. તો એબિલિટીની અંદર શું આવે? એક વર્ડ છે સિમ્પલ, એક કેન અને એક એબલ ટુ. આઈ કેન ડ્રાઈવ, હું ગાડી ચલાવી શકું છું, આપણી ક્ષમતા છે. તમે એમ કહી શકો આઈ એમ એબલ ટુ ડ્રાઈવ અ કાર. બે રીતે થઈ શકે સર. એક આવે છે રીઝન, એક આવે છે રિઝલ્ટ. વિદ્યાર્થીઓ ઘણી વખત કન્ફ્યુઝ થઈ જાય કે સર રીઝન અને રિઝલ્ટ બે ભેગું થઈ જાય છે, એને કેમ કરવાનું? તો વાક્યને તમને ઓળખવાનું છે ઇન ગુજરાતી. કેવી રીતે? સર તમે ઈ જોવો કે મને જે વાક્ય આપેલું છે એ કારણ છે કે પરિણામ છે? સર કારણ મળે છે તો એ શું કહેવાય? રીઝન. ને પરિણામ મળે છે ને ઇંગ્લિશમાં શું કહેવાય? રિઝલ્ટ. સર ઈ સમયે અંગ્રેજીને ગુજરાતીમાં કન્વર્ટ કરી નાખવાનું એટલા આપણે કેપેબલ છીએ. આખા વર્ષની તમારી મહેનત તો એટલી છે જ તે સર, કે આપણે અંગ્રેજીનું વાક્ય વાંચીને એમ કહીએ કે સર નહીં, આ રીઝન છે કે આ રિઝલ્ટ છે. એટલું તમે કરી શકો, તમારી પાસે જવાબ છે. બરાબર? ચાલો, ફંક્શનમાં કોઈને કઈ ડાઉટ? સર ફંક્શન સેક્શન સી ની અંદર જોડકાની રીતે, એમસીક્યુની રીતે અને ખાલી જગ્યા અડધી લખશે, અડધી ખાલી જગ્યા આપશે, પાછળ કાઉન્સ કરશે, એની વાક્ય તમારે પૂરું કરવાનું છે. બરાબર? સર એમસીક્યુમાં નીચે તમને એક સવાલ આપશે, નીચે ખાલી જગ્યા છે, કાઉન્સમાં એક ફંક્શન લખ્યો છે, નીચે તમારે 4 ઓપ્શન છે. સર આ તમારે જોવાનું છે. આમાં તમારે આ તમારે વાક્ય બનાવવાનું નથી, નીચે 4 ઓપ્શન છે, તમારે સિલેક્ટ કરવાનું છે. સર મેચ ધ ફોલોવિંગ શરૂઆતનું જ છે 3 માર્કનું. એની અંદર તમારે ખાલી જોવાનું છે કે 1 2 3 ની સામું ABCD માંથી 4 માંથી કયો ઓપ્શન આવે છે. સર એનો જવાબ લખો ત્યારે ખાસ આવું હાઇલાઇટ કરવાનું. સપોઝ એવું માની લો કે 1 નંબરનો ક્વેશ્ચન હતો તો 1 નંબરમાં બી આન્સર આવે તો આપણે લખવાનું બી બરાબર, હવે જે હેડિંગ હતું ને હેડિંગ એ છાપવાનું. ઘણા લોકો ખાલી ABCD લખી, સર ઘણા લોકો ખાલી આ લખે છે. સર એક વ્યવસ્થિત વિદ્યાર્થીનું કામ વ્યવસ્થિત હોય. આપણને એ ખબર છે કે સર આન્સર બી આવે છે તો ખાલી બી શું કામ લખવું છે ભાઈ, કે ખાલી અંદરનું હેડિંગ શું કામ લખવું છે? વ્યવસ્થિત આન્સર લખો, વ્યવસ્થિત લાગે. સર ક્યાંક આપણો ચેકાચૂકીનો માર્ક ટીચરને કાપવાનું મન પણ થશે તો એ કાપી નહીં કે શું કામ? આગળનું કામ ક્યાંક આપણું વ્યવસ્થિત બોલતું હશે. કંઈક માઇનસ થતું હશે તો કંઈક પ્લસ થઈ જ જાય.
બરાબર છે, અથવા કંઈક માઇનસ નહીં પણ થાય, કંઈક આવા સારા કામ કર્યા હશે. પહેલેથી મેં તમને કાલે કીધું, આજે કીધું, ચેકાચૂકી કરવાની તો આવી, પેલા તો નોટ થવી જોઈએ, થાય તો આવી. સર સપોઝ એવું માની લો હું નિબંધ લખું છું, એસે લખતો હતો, સર શોર્ટ નોટ લખતો હતો, મને એવું લાગે છે કે સર મારો આ સ્પેલિંગ ખોટો પડશે, હું શું કરું? કાંઈ વાંધો નહીં, પેન્સિલ લઈને જાઓ, પોઈન્ટ પેન્સિલ લઈને જાઓ, પેન્સિલ લઈને જાઓ, હળવા અક્ષર એ સ્પેલિંગ લખી નાખો ને, બીજું બધું પેનથી લખો. સર પાછો એક એવો શબ્દ આવ્યો જે નથી આવડતો, તો ત્યાં સર ગુજરાતીમાં પેન્સિલથી લખી નાખો. નિબંધ પૂરો થયો, પેપર પૂરો થયો, છેલ્લી અડધી કલાક વધી, 10 મિનિટ વધી. સર હવે પાછા આપણે આવશું, એક એક લાઈન વાંચશું. સર અહીંયા પેન્સિલથી લખેલું છે, ગુજરાતીમાં લખ્યું છે. નીચે આવો, સર અહીંયા અંગ્રેજીમાં પેન્સિલથી લખ્યું છે, મતલબ આ સ્પેલિંગ ખોટો છે એવું મને લાગે છે. હવે તમારી પાસે સમય છે એને સાચો બનાવવા માટે. હું નથી કહેતો કે એ વાતમાં સાચું થઈ જ જાય, પણ વિચાર કરવા માટે સમય છેલ્લે મળશે. પહેલા સમય નો આપતા, પહેલા સમય આપો ને તો સર લખવાના આવતા માર્ક જાય, વયા જાય, ગેરંટી. સર આ ક્વેશ્ચન બધા જ લોકોને એવો થતો હશે કે સર મારો પેપર ટાઈમસર પૂરો થશે કે નહીં. હું એટલી જ તમને શ્યોરિટી આપું કે આજે એકવાર ઘરે જઈને તમે 3 કલાક તમારા ઘરની કોઈ પણ એક જગ્યા સિલેક્ટ કરીને ઘરનાને કહીને બેઠી જાઓ કે મને 3 કલાક સુધી કોઈ ન બોલાવતા, કોઈ કામ નહીં. તમારો પર્સનલ ફોન હોય મૂકો સાઈડમાં. સર 3 કલાક સુધી કોઈ પણ એક જૂના 5 વર્ષનો એક રેન્ડમ પેપર સિલેક્ટ કરી ને જાતે 4-5 પિન પેજ ને અટેચ કરીને એક સપલી જેવું બનાવીને અથવા એક કોરી બુક પહેલેથી છેલ્લે સુધી કાંઈ ન લખ્યું હોય સર એવી બુકની અંદર ટાઈમ નોટ કરીને બેઠી જાઓ. સપોઝ સર 2 વાગ્યા આપણે જમીને નવરા થઈ ગયા, સર 2 વાગ્યાના આપણે પેપર લખવા બેઠી ગયા, આપણો પેપર ક્યારે પૂરો થયો? તો કે સર 4:10 પૂરો થઈ ગયો. મેં તમને કીધું એવી રીતે. સર હવે 4:10 મતલબ 2 કલાક ને 10 મિનિટમાં તમારા 5 સેક્શન લખાઈ ગયા. સર હવે પાછળની જે મિનિટો વધી, 50 મિનિટ આપણી પાસે જે વધી છે, સર આ 50 મિનિટની અંદર આપણે આગળ જે ખાલી મૂક્યું નથી આવડતું, પેન્સિલથી કંઈક લખ્યું હતું, કંઈક સર કાંઈ ટપ્પો જ નથી પડતો, તો ત્યાં ખાલી આપણે સૂચના આપી દીધી શોર્ટ નોટ લખું જતર નહીં પછી. હવે સર એ 50 મિનિટ વેસ્ટ નથી, ઇન્વેસ્ટ છે. હવે સર ઇન્વેસ્ટમેન્ટને આપણે વધારવાનું છે, અપ લઈ જવાનું છે. એટલે સર હવે તમારે જોવાનું કે આપણો પેપર છે સર એ 4:35 સુધીમાં કન્ફર્મ પૂરો થઈ ગયો. ઓકે, પેપર લખાઈ ગયો. સર આપણને ખબર પડી કે આપણે આપણું કામ 2.5 કલાક સુધીમાં મસ્ત મજાનું ચકાચક પૂરું થશે. સર આજે મને ખબર પડે ને કે મારી પાસે ટાઈમ છે, તો મને એટલી ખબર પડશે કે ઓલા પેપરમાં પણ મારી પાસે ટાઈમ વધવાનો છે. હવે એની કરતા સાવ ઊંધું લેવી. સર 2 વાગે ચાલુ કર્યો, સર 5:10 થઈ ગઈ, હજી આપણે સેક્શન ઈ પૂરો કર્યો છે. હવે જે આગળનો ટાઈમ તો વધ્યો જ નથી. સર 10 મિનિટ તો તમે એક્સ્ટ્રામાં આલો. સર આજે મને ખબર પડી કે મારી 3 કલાક પૂરી થઈ ગઈ ને માથે 10 મિનિટ થઈ, તો હજી મારો પેપર 1 કે 2 માર્કનું કે અડધું પાનું લખવાનું બાકી છે. સર આજે ખબર પડી કે સ્પીડ વધારવી પડશે, તો કાલે 3 કલાકમાં પૂરો થાય. આજની 10 મિનિટ આપણને એ નથી દેખાડતી કે 10 મિનિટ તમે વધારે હાલ્યા. આજે એમ દેખાડે છે કે પ્રેક્ટિસ કરો, 10 મિનિટ કાપવાની છે, અંદર કરવાનું છે. અત્યારે તમે બાઉન્ડ્રીની બહાર ઊભા છે, આવા દે કેચ પકડી જ લેવો. બાઉન્ડ્રીની બહાર થોડો બકે. હા, ક્યાં જવું પડે? બાઉન્ડ્રીની અંદર. સર આ બાઉન્ડ્રી છે ને 10 મિનિટની, એની અંદર ઠેકડો મારો, મારે 5 વાગે તો કન્ફર્મ પેપર પૂરો જોઈએ. 5 પહેલા જ જોવે છે, પણ કમસે કમ 5 વાગે તો પૂરો કરી જ નાખવાનો છે. એટલે કે આપણી 3 કલાક થઈ જાય, 2 થી 3, 3 થી 4, 4 થી 5 પિક્ચર પૂરું. બરોબર છે. ને ઓલો પેપર પણ આપણે 3 કલાક વાળો 2.5 કલાકમાં પૂરો થઈ જ જવો જોવે. છેલ્લી અડધી કલાકમાં મેં તમને કીધું એમ કરવાનું છે. ઓકે સર, ફંક્શન આવી ગયા. ફંક્શન પછી આવે છે શું? સર હવે હું તમને ખાલી ગ્રામર સેક્શન લઈ લઉં, એટલે આપણે ક્રમ વાઇઝ નથી હાલતા, ખાલી ગ્રામર તમને કહું. સર એક આવે છે કંજક્શન. કંજક્શનમાં કોણ આવે? સંયોજકો. સંયોજકોમાં કોણ આવે? તો કે એન્ડ, બટ, ઓર, યેટ, સ્ટીલ, ઈધર અને ઓર, નીધર નોર. સર આને નાઈધર એ બોલાય ને આને ઈધર ને આઈધર એ બોલાય. હા, પ્રોનાઉન્સિએશનમાં થોડોક ફેર પડશે, એમાં કોઈ વાંધો નથી. સર હજી આગળ ચાલીએ. ઓર એલ્સ, અધરવાઇઝ, બીકોઝ, સો,
ધેરફોર સર એક બે ભાઈઓ છે, થોડુંક બોલવામાં કેવડાવે છે. હું તો કહું ખાતા હો ને ખાતા હો પીતો ને શબ્દ ન બોલ. શું કામ ખબર? થોડાક અઘરા. શું કામ? ધો અને એનો ભાઈ ખાતા ખાતા બોલજો. હું તો ન કરી શકું, તમે ન કરતા ઘરે જઈને. ખાલી ધો અને ઓલધો. સર આ બંને એક વસ્તુ ખાસ હાઇલાઇટ. સર આની અંદરથી આ બે જ મહારથીઓ આપણા એવા છે કે જે વાક્યની શરૂઆતમાં મુકાય સાહેબ. બાકી બધાને લઈ લો, વાક્યની વચ્ચે આવે છે. સર આઈધર ને ઓર જેવા શબ્દ વાક્યની વચ્ચેથી થોડોક એક આગળ એક વચ્ચેનો શબ્દ આવશે, એક અહીંયા આવશે, એક ઓર એની પછી આવશે. સર એક ધો અને ઓલધો એક માત્ર એવા કંજક્શન છે, સંયોજકો છે જે વાક્યને જોડે છે, પણ શરૂઆત વાક્યની શરૂઆતમાં મુકાય. ધો હી ઇઝ ક્લેવર હી ફેલ. તે હોશિયાર હોવા છતાં ફેલ થઈ ગયો, નાપાસ થઈ ગયો. સર ધોને તમે વચ્ચે ન મૂકી શકો, ગ્રામેટિકલ મિસ્ટેક ગણાય, ખાસ યાદ રાખજો. સર આ બધાનું ગુજરાતી તમને યાદ હોવું જોઈએ. સર હજી એક હાઇલાઇટ, આ પહેલા તમે ભણી ગયા, ક્યાં ખબર છે? સર ફંક્શનની અંદર એક આવે છે ઓપ્શન, અલ્ટરનેટિવ નામનો એક હેડિંગ છે, શોવિંગ અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવનો મતલબ ઓપ્શન થાય. સર આ ઓપ્શનમાં આવે ને આ બે ઓપ્શનમાં આવે. આ 1, 2 અને 3 ત્રણ વસ્તુ ઓપ્શનમાં આવે છે. ઓકે સર હજી આગળ હાલો. તો સર એક આવે વિરોધાભાસ, બરોબર છે. સર એક આવે વિરોધાભાસ મતલબ વિરોધીઓ આવે, બરોબર. હાલો સોરી ફોર ડિસ્ટર્બન્સ, ઝરમરી આવી જાય થોડાક હાલ્યા. હાલો સોરી. ઓર, આઈધર ઓર ને નાઈધર નોર. સર આ બધા છે ને એ ઓપ્શન માટે. સર હવે આપણે વાત કરતા હતા વિરોધાભાસ. વિરોધાભાસને અંગ્રેજીમાં શું કહેવાય? નહીં, અલ્ટરનેટિવ નો, ઓપોઝિટ, વિરોધી શબ્દ, બરોબર. જેની માટેનો એક હેડિંગ ખબર છે તમને? તમે ફંક્શન વાંચ્યા હોય ને તો તમને ખબર હોય. જે લોકો ઘરે બેઠા છે એને પણ કહું છું કે સર આનું હેડિંગ તમે જોયા વગર વિચારો તો, જેમાં વિરોધાભાસ આવે, વિરોધાભાસમાં કોણ આવશે ખબર છે? સર એક આ આવશે વિરોધી શબ્દ. સર આ બે આવશે, બરાબર. સર એક અધરવાઇઝ આવશે, નહીતર, બરાબર. આવા બધા શબ્દ આવે. સર હજી ફંક્શનની અંદર આપણે જોશું ને તો એક આવશે જો કે તો ની શરત વાળા કન્ડિશન સેન્ટેન્સ. જો તમે મને પેન આપો તો હું લખી શકું, બરાબર. ઇફ યુ ગીવ મી અ પેન આઈ કેન રાઇટ, બરાબર છે. સર ઈ પણ યાદ રાખજો. આ બધાનું ગુજરાતી જોવાનું છે ગ્રામરની અંદર. આ બધાના એક એક સેલા સેલા એક્ઝામ્પલ છે ને નીચે જોવાનું તો એક એક્ઝામ્પલ એની કરતા સેજ અમથું અલગ અને અઘરું હશે. આ બધી વસ્તુ સર ગ્રામરમાં છે. અત્યારે ખાલી આપણે હાઇલાઇટ જોવી છે એટલે ઇન ડિટેલ હું તમને કરાવી શકતો નથી. તમે સમજદાર છો, તમે હાથે કરી લેજો, બરાબર છે. સર હવે કંજક્શન પછી સર એક આવે છે નવી વસ્તુ. બધા જ વિદ્યાર્થીઓને એમ થાય કે સર આ વસ્તુ ન આવતી હોય ને તો મને બહુ મજા આવે, તમને નહીં સર, મને મજા આવે. હું ખબર છે? નિયરેસ્ટ મિનિંગ. એક વસ્તુ નાની એવી. સર નિયરેસ્ટ મિનિંગ ક્યાંથી પૂછાય? તેના ઘણા બધા ભેગા જવાબ મળે છે. સર ઘણા જવાબ એવા મળે છે ટેક્સ્ટ બુકની અંદર ગ્લોસરી આપે, શબ્દ ભંડોળ આપણી ભાષા એમાંથી હોય છે, સમાનાર્થી શબ્દ. સર અમુક વખત પોયમમાંથી પૂછે છે. સર અમુક વખત જો સપ્લિમેન્ટરી નામની બુક છે ને એમાંથી પૂછે છે. માર્ક કેટલા? હવે તમે હું ખાલી એક નાનો એવો હિસાબ કરીએ. તમે બધા ગણિત બહુ મસ્ત મજાનો સર પાસે ભણો છો, મને ખબર, બધાને ગણિત આવડે છે. ઓકે, ખાલી એક નાનો એવો હિસાબ કરો. સર આપણે ચેપ્ટર કેટલા છે ટોટલ? આપણા અંગ્રેજી વિષયની અંદર પાઠ કેટલા છે? 10. પોયમ કેટલી છે? 4. સર પોયમને ઘડીક સાઈડમાં મૂકું, 10 ચેપ્ટર છે એવું તમારી દ્રષ્ટિએ હું માની લઉં. સર 10 ચેપ્ટર છે, 10 ચેપ્ટર. સર એક ચેપ્ટરમાં હું તમને એમ કહું ફેંકી દેતા તે 30 શબ્દની ગ્લોસરી તો હોય જ તે, હોય કે ન હોય? હોય ને. સર 30 ગુણ્યા 10 કેટલા થયા?
300 સર 300 તો ખાલી ચેપ્ટરના થયા. ઓલી સાઈડમાં પોયમ પડીશ, લાવો એને પિક્ચરમાં. હજી સપ્લિમેન્ટરી પડ્યું છે, એને લાવો પિક્ચરમાં. તો વિચાર તો કરો કેટલા બધા શબ્દ તમે પાકા કરશો ને એની સામે માર્ક જુઓ સર, ઓનલી એન્ડ ઓનલી 3 માર્ક્સ. નો કરાય સર. સર અમુક યુટ્યુબ ઉપર, નેટ ઉપર, વેબસાઇટ ઉપર ઘણી બધી જગ્યાના આઈએમપી આપે છે, પણ આઈએમપી માં કેટલા શબ્દ આપે છે ખબર છે? 150 150 200 200 300 300 શબ્દ આપે છે. સર 300 શબ્દ એ પાકા કરતા 3 માર્ક આવે છે. તમે યુટ્યુબમાં લખો નિયરેસ્ટ મિનિંગ આઈએમપી ફોર બોર્ડ એક્ઝામ જીએસીબી અથવા ગુજરાત બોર્ડ, સર અઢળક વિડીયો મળે છે. અઢળક વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 3 માર્ક માટે હું એમ કહું બેટા 50 શબ્દ 100 શબ્દ હોય તો હું તમને એમ કહું હાલો કરો ભાઈ. સર 150 શબ્દમાં થોડુંક મન એમ કે સર 150 શબ્દ વાંચીને યાદ રહેશે તો આ 3 માર્ક. અરે ઈ તો મૂકો સર, મેન મુદ્દાની વાત કોઈ વિચારતું જ નથી, કોઈ કહેતું નથી. ખુલ્લું હું તમને કહું, ચોખ્ખે ચોખ્ખું સર આ 3 માર્ક માટે સર 300 શબ્દ ખાલી ચોપડીના તમે ભેગા તો કરો ને એનો ટાઈમ તો ગણો. આપણે એવું માની લેવી સર કે એક શબ્દ પાકો કરતા એનો નિયરેસ્ટ મિનિંગ જાણતા મને 1 મિનિટ થશે. 300 શબ્દની 300 મિનિટ થાય છે. હવે 60 મિનિટ બરાબર 1 કલાક. તમે મને કયો કે કેટલી કલાક થઈ 300 શબ્દ પાકા કરો? જેવી તેવી લગભગ 5 કલાક. સર અત્યારે આજે 5 કલાક મને નથી લાગતું કે હું 3 માર્ક માટે વેસ્ટ કરી નાખું. સર 5 કલાક વેસ્ટ કરવાથી પણ કોઈ ગેરંટી નથી કે સર 5 માર્ક મીન્સ 5 કલાકમાં 3 માર્ક આવવાના જ છે. નો સર. એટલે સર આવા અમુક કાર્ય છે ને બરોબર, એમાં હું તમને કાંઈ ન કહી શકું. હું એમ ન કહી શકું લ્યો મારી પાસે આઈએમપી છે આઈએમપી 500 શબ્દ છે, આપું? નો આપું, રેવા દે. નો અપાય જ નહીં. જોક સપાટ મજાક કરું છું, બટ આનું આઈએમપી નથી. તમે તમારી બુકની અંદર જોઈ શકો છો, એ બધું દેખાય બેઠે આઈએમપી છે. ક્યાંથી ને શું પૂછે એ તો બોર્ડ છે ભાઈ, જો આપણે નથી. મેં તમને કીધું એમ એ શું પૂછે, કેવી રીતે પૂછે, ઇટ્સ હિમ ચોઈસ કે હર ચોઈસ, કે છોકરો એક છોકરી એટલે વાત થઈ છો. કાયમે કહીએ કે ધેમ ચોઈસ, તેઓની ચોઈસ, ઘણા બધા હોય. બરાબર, ચાલો સર આ વસ્તુ થઈ ગઈ. નિયરેસ્ટ મિનિંગ શું કરવાનું મેં તમને કહી દીધું. અત્યારે ફિલહાલ તમારે એને જોવાનું નથી. નિયરેસ્ટ મિનિંગમાં સર એક નાની એવું શોર્ટકટ, તમે એવું કહેતા હતા અમને સર કે આઈવાઈ ભેગી કે ના નો આવડે ને શું કરવાનું, એનો જવાબ સર એ નથી આવડતું કાંઈ વાંધો નહીં. બોર્ડનો પેપર જે દિવસે છે એ દિવસે પેપર દેવા જાઓ સર. 9 વાગે રીડિંગ જો બંધ કરવાના હો, 9:15 9:30 તમે ઘરેથી નીકળવાના હો સર, 8 વાગે ઈ દિવસે 8 વાગે ત્યારે નિયરેસ્ટ મિનિંગમાં નજર ફેરવી લેવાની. ટેક્સ્ટ બુક ખોલવાની, સપ્લિમેન્ટરી ખોલવાની અથવા પોયમ ખોલવાની. નવની તો એની અંદર આ બધું આપેલું જ છે, મટીરિયલમાં આપેલું છે સર. બેઠા બેઠા ખાલી ઉપર છેલ્લી જો આમ આંગળી ફેરવવાની છે, જેટલા શબ્દ દેખાય ને બધા ઉપર એક આંગળી ફેરવવાની. સર છેલ્લી ઘડીએ અમુક માઇન્ડ છે ને અમુક ફોટોસ ક્લિક કરતું હોય, તમારું મગજ છે ને અમુક ફોટોસ ક્લિક. સર છેલ્લી ઘડીએ છે ને અમુક લોકો એમ કે છેલ્લી ઘડીએ નો વચાય, 100% નો વચાય છે. હું કામ આગળનું બધું ભૂલાઈ જાય, પણ આપણે એવું એમ કહું વાંચવાનું છે ક્યાં, આપણે જોવાનું છે. જોવાનું મતલબ કેમ, જોઈ લીધું સર, નસીબ એટલા ચમકી ગયા, ઉપરવાળાની દયા થઈ ગઈ, આપણા આમ કહેવાય ને ભવિષ્યની ઉજ્જવળ તકનું સર્જન, એક નાનો એવો સ્પાર્ક મળી ગયો. હું સર આપણે વાંચીને ગયા એમાંથી 2 આવડે છે, નજર ફેરવી હતી એમાંથી 2 આવડે છે. થઈ ગયું કામ. હવે જે લોકો એમ કે સર રેવા દો ના નથી કરવું, સર એના 2 માર્ક આવશે? નો આવે. સમજાણું? સર આપણે છેલ્લી ઘડીએ 1 કલાક 8 થી 9 વાંચી લ્યો, શાયદ એક પૂછણો તોય કોનું, એક પૂછાઈ ગયો તોય કાંઈ ખાટું મોડું નથી થઈ જવું. સર 1 વાળો 2 પૂછાઈ ગયો તો આપણા નસીબ. સર 3 પૂછાઈ ગયા ને 3 આવડી ગયા તો. સર આમાં ઘણા એવું પણ કહે છે કે સર મેં જૂના 2019 20 21 22 23 24 25 બરાબર આ 6 વર્ષના 7 વર્ષના પેપર મેં જોયા સર, એની અંદરથી હોય યસ જોઈ લેવાના હોઈ શકે છે. ગુજરાતી બોલું છું, હસશે નહીં, હોઈ શકે છે. તમે એમ કે સર તમે તો વિડીયો ફાંકો મારીને ગયા એમાંથી દેશે, અમે ઈ જ કરીએ, નો પૂછાણા. લ્યો આપણે એવું કોઈ ફાંકા ફોજદારીનું કામ નથી કરતા. હા આ બેટા આ મંચી નથી કે અહીંથી હું ફાંકો મારી, બરાબર, જવાબદારી વાળી જગ્યા છે, બરાબર, તમે પણ યાદ રાખજો. આગળ ચાલીએ સર. હવે આવે છે મારી ફેવરેટ વસ્તુ, થોડીક ટ્વિસ્ટ વાળી, થોડીક અઘરી. મેં તમને કીધું હતું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ
અને એક્ટિવ પેસિવ વોઇસ. સર એક્ટિવ પેસિવ ફાસ્ટ ફોરવર્ડમાં કરાવી દઉં છું, ખાલી એટલું જ ધ્યાન રાખજો. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. સર એક્ટિવ પેસિવ સમજતા પહેલા એના 3 મુખ્ય ઘટકો સમજવા પડે. એક આવે વાક્યનો કર્તા, જેને અંગ્રેજીમાં કહેવાય સબ્જેક્ટ. સર એક આવે વાક્યની ક્રિયા, જેને ઇંગ્લિશમાં કહેવાય વર્બ, ક્રિયા, બરાબર. અને સર એક આવે છે આપણા વાક્યનું કર્મ, કર્મને અંગ્રેજીમાં કહેવાય ઓબ્જેક્ટ. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. સર એક્ટિવ પેસિવ નો શોર્ટકટ નો પેલો ને બીજો નિયમ હું નથી કહેતો, નથી ઈચ્છા, હું દેખાડી દઈશ. તમારે ખાલી હા કે ના બોલવાનું છે. આ દેખાઈશ કોણ કરતા? સર આ દેખાઈશ. હવે જોજો, આ બે છે કર્તા સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ કર્મ. સર આ બે ને આમ કરવાનું. આ પેલો ને બીજો રૂલ પૂરો. મેં કીધું તો હું નહીં કહું. આને લઈ જાઓ અહીંયા ને આને ઉપાડીને લઈ જાઓ અહીંયા. હેલ્લામાં હેલ્લા બે નિયમ પૂરા સાહેબ. સર ત્રીજો રૂલ મેં કીધું એમ બે હું નહીં કહું. મેં મારા નિયમ મુજબ મેં મારું વચન નિભાવ્યું. સર રૂલ નંબર 3 ઈ કહી દી 100%. સર રૂલ નંબર 3 એમ કે છે કે સર જ્યારે આગળ લખેલો કરતા એ તમે પાછળ લઈ જાઓ ત્યારે ઈ પાછળ લઈ ગયેલા કરતા છે, મતલબ અહીંયા મૂકો ત્યારે એની પેલાની જગ્યાએ તમારે બી અને વાય, જેને કહેવાય બાય નામનું પ્રત્યય મૂકવાનું. સર નો સમજણો એક્ઝામ્પલ આપો. હી પ્લેઝ ક્રિકેટ અથવા ફૂટબોલ. આપણે ક્રિકેટ લખ્યું. સર હી ને તમારે ક્યાં લઈ જવાનું છે? ક્રિકેટની જગ્યાએ. સર ક્રિકેટ ને ક્યાં લેવાનું છે? હીની જગ્યાએ. સર ક્રિકેટ તો આગળ આવી જાય. ખાસ અહીંયા યાદ રાખવાનું કે સર અહીંયા સી સાયલેન્ટ હોય કે ન હોય, વાક્યનો કરતા બનાવશું અને પેસિવ વોઇસમાં આવે એટલે પેલો આલ્ફાબેટ સી કેપિટલ હોય, કેમ કે વાક્યની શરૂઆતનો શબ્દ છે, બરોબર. આ ખાસ એક કાલના દીમાં ભૂલ ન થાય કે પરમ દિવસના પેપરમાં. આગળ આલીએ. સર હી છે ને એને પાછળ લઈ ગયા, મતલબ અહીંયા મૂકું. તો હવે એને તમે ખાલી હી નહીં મૂકી શકો. એની પહેલા તમારે લખવાનું બાય અને નીચે એનો સર્વનામનો ચેન્જ થઈ જાય એચ આઈ એમ હિમ. હવે પણ તમને કીધું કેમ થાય. આઈ નું બાય મી, વી નું બાય અસ, યુ બાય યુ, હી બાય હિમ, શી બાય હર, ઇટ બાય ઇટ, ધે બાય ધેમ. સર નામ હોય તો સપોઝ અહીંયા નામ છે રાજ, કઈ વાંધો નહીં. સર કોઈ રાજ આપણા ક્લાસમાં હોય તો ખોટું ન લગાડતા. સર રાજ ભાઈ છે નહીં, પાછળ જઈને તો બાય રાજ બની જાય. પછી કોઈ પણ માણસ હું હોઉં તો હું ઘડીક વાર માટે બાય અસ્ફાક સર કહેવાઈશ, બરાબર છે. આ ખાસ યાદ રાખજો. થોડુંક આપણે આપણી રીતે રમૂજી બનાવીએ છીએ એટલે થોડુંક હું સમજાય, બરાબર. સર આગળનું નામ પાછળ લેવાનું, એને બાય પ્રત્યે લગાડી દેવાનું. સર સર્વનામના ચેન્જ થઈ ગયા. એ સર હવે 4th નંબરે, ચોથા નંબરે આવે છે ટેન્સ, એટલે કે સર કાળના નિયમો. કાળના નિયમો તમને તમારી બુકમાં તમારા સરે લખાવેલા હશે. ન હોય તો ગ્રામરની અંદર સર વ્યવસ્થિત રીતે છાપીને આપેલા છે, બરાબર છે. સર આવું નાજુક નાને આવું 7 મિનિટે નથી થઈ, પૂરું થઈ ગયું. એક્ટિવ પેસિવ વોઇસ એક્ઝામની અંદર સર ડુ એઝ ડાયરેક્ટેડ નામની સૂચના જે 4 માર્કની પૂછાય છે. સર એની અંદર એક છે ને ઈ એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસ પૂછાય છે 2 માર્ક્સ માટે. ને સર બીજું ડુ એઝ ડાયરેક્ટેડમાં પેલું એક્ટિવ પેસિવ આવે ને બીજી વસ્તુ છે ને સર એમાં 3 વસ્તુ આવે છે. કોઈને ખબર છે કઈ કઈ? હું કહી દઉં. સર પહેલા નંબરે આવશે ટેન્સ ચેન્જ કરવાનો. ઉપર લખ્યું હોય હી પ્લેઝ ક્રિકેટ, નીચે લખ્યું હોય હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, મતલબ કાળ ફેરવવાનો હોય. સર કાળ નો ફેરવવાનો હોય તો બીજા નંબરમાં આવે છે એક વચનમાંથી બહુવચનમાં, મતલબ સિંગ્યુલર ટુ પ્લુરલ ચેન્જ. એમ લખ્યું હોય આઈ એમ અ ફાર્મર, એને ચેન્જ કરવાનો વી આર ફાર્મર્સ, બરાબર. સર આઈ તે નો હોય તો ઓપ્શન નંબર 3 જેન્ડર ચેન્જ. હી ઇઝ અ કિંગ, શી ઇઝ અ ક્વીન. સર હવે એની અંદર આપણે અટકાવું ક્યાં ખબર છે?
બધા અટકાવવાનો છો. ક્યાં? લાઈક વેટર, 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 વેટરનું ફિમેલ વર્ઝન વેઇટ્રેસ. સર આપણને નાના નાના આવડે. બ્રધર, સિસ્ટર, મધર, ફાધર, મોમ, ડેડ, વાઇફ. હા, ઓકે, ડન. ખાલી જોવો જ છું, બરાબર. હવે એની સામે પૂછે સર ટાઈગર, ટાઈગ્રેસ, પોએટ, પોએટીઝ, પોએટ્રેસ નહીં, પોએટીઝ, બરાબર. આ નાના નાના શબ્દ સર જોઈને જવાના છે. નો ડાઉટ સર આવડે જ છે, પણ હું એમ કહું સર પોએટનું પોએટીઝ થયું, પોએટીઝનો સ્પેલિંગ યાદ આવતો નથી. અત્યારે નહીં યાદ. શું કામ? અત્યારે મેં તમને કીધું ઘરે જી નાજે નાજે જો, હવે પેપરમાં નહીં ભૂલાય, બરોબર. કઈને કરો ને એ ભૂલાય નહીં. હું નથી કહેતો ને તમે નથી કરવાના તો માર્ક જાય, એવું કામ કરતા નથી. ઓકે સર, ચાલો ડુ એસ ડાયરેક્ટેડમાં 4 માર્કમાં ક્લિયર થયું ભાઈ. આ તમારું એક્ટિવ પેસિવ વોઇસ શોર્ટકટમાં સર ગેરંટી સાથે હું અહીંયા ઊભેલો તમને પ્રોમિસ આપી શકું સર, આનેથી સહેલી રીતે કોઈ નહીં શીખવાડે. જાઓ તમે આ ટ્યુશનમાં, તમે આ સંસ્થા સાથે જોડાઈ ગયા છો, તમારી માટે હું શોર્ટકટ બનાવું છું, ગ્રામરને બને એટલું સહેલું બનાવું છું તમારી માટે, કે એક્ઝામમાં તમને તકલીફ પડે નહીં. યાદ રાખજો, ગ્રામર હંમેશા કોન્સેપ્ટ ઉપર હાલે છે. સર કોન્સેપ્ટ પર્સન ટુ પર્સન અલગ અલગ રીતે હોય છે. મારી જગ્યાએ કોઈ બીજા અંગ્રેજીના શિક્ષક આવે તો એનો કોન્સેપ્ટ 100% મારાથી અલગ હશે, બટ સમજાવવાની રીત હોય ને એમાં મેન જે મસાલો છે ને સર, જમવાનો મસાલો એની અંદર છે. આ મેં જમવાનો મસાલો મારી રીતે બહુ સ્વીટ એન્ડ સિમ્પલ રાખ્યો, નાનું નાનું લખ્યું. સર હું તો એટલી ગેરંટી દઉં, મેં તમને 2 નિયમ સમજાય નથી, તમને તોય સમજાઈ ગયું, બરાબર. તમે ગ્રામરમાં વાંચો. હું પહેલો નિયમ હું લખ્યો છે? કર્તા કર્મનું સ્થાન છે. બીજો નિયમ લખ્યો છે કર્મ કર્તાનું સ્થાન છે. ઘડીક આપણે માથું ગુંજરે, સાહેબ આમાં કર્મ કોણ, કર્તા કોણ, મળે કેમ? સર હજી એક ડાઉટ નાને ઊભો થશે. હું સર વાક્ય લખીશ એમાં ખબર કેમ પડે કે સર કર્મ શું છે? ઘણું બધું લખ્યું હોય ત્યારે મેળ ન થાવતો સર. તો એક સર્વસામાન્ય નિયમ છે કે આને શું વડે પ્રશ્ન પૂછવાનો, અંગ્રેજીમાં પૂછો તો વોટ વડે પૂછવાનો, જે જવાબ મળે ઈ તમારું ઓબ્જેક્ટ હશે. લાઈક આને જ દો, હી પ્લેસ ક્રિકેટ, તે ક્રિકેટ રમે છે. શું રમે છે? ક્રિકેટ રમે છે. ક્રિકેટ શું આવ્યું આપણું? ઓબ્જેક્ટ. બોલો ડન? યસ સર. ચાલી આગળ. ભાઈ કંટાળતા નથી ને કે? હા, ઓકે. તો મને પાછા કંટાળો તો કેજો પાછા, તો એક જોક્સ કહીશ તમને, પણ કંટાળો તો બાકી નહીં. ઓકે છે ભાઈ? ચલો સર, હવે આવે છે આપણી મેઇન વસ્તુ અને આજનો છેલ્લો ટોપિક, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. સર સાચું સાચું મને જવાબ ન દેતા, પોતાના મનને પૂછો, સર આ ટોપિકમાં કેટલાને મજા આવે ને એવી તકલીફ પડે છે. સર બેઝિકલી કહું ને તો આ વસ્તુ જેટલી નાની નાની હેડિંગમાં દેખાય છે ને એટલી છે નહીં. શું કામ ખબર છે? સર પહેલા તો આના 5 તો ટાઈપ છે, 5 ટાઈપ છે. કેટલા કેટલા ગણાવી દો સર. સર એક આવે હકાર ને એનો જ ભાઈ એની સાથે નકાર, પ્લસ માઇનસ બે ભેગું હશે, જે સાદા વાક્ય કહેવાય. સર બીજો ટાઈપ આવે છે ક્વેશ્ચનના, એટલે કે સવાલના વાક્ય, જેમાં સવાલ બને છે, પ્રશ્નાર્થ વાક્ય. સર થર્ડ નંબરે આવે છે આજ્ઞાર્થ વાક્ય, જેને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. સર એની પછી આવે છે ઉદ્ગાર વાક્ય, જેને એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય. સર પાછળ ઊંધો આઈ દેખાય, મારી ભાષા ઊંધો આઈ કહું આને, બરાબર, ઉદ્ગાર ચિહ્ન. છેલ્લે આવે સર બહુ ઓછા કેસમાં, બહુ એટલે બહુ ઓછા પણ પૂછાય છે, સાઈડમાં ન મૂકી દેતા, લેટ્સ અને લેટ વાળા વાક્ય. હું તમને ખાલી એટલું કહું સર, આ એક સાંભળજો, આ બે. સર આ બે છે ને હકારના ખાલી 6 જ નિયમ યાદ રાખવાનો શોર્ટકટમાં, એ હું તમને કહીને જાઉં કયા 6. સવાલના ખાલી 4 જ નિયમ યાદ રાખો. સર આ બે ને ખાલી હું ભેગા કરી નાખું ને એટલે 10 નિયમ થયા. એવું માની લ્યો કે સર એક્ઝામની અંદર આજ્ઞાર્થ, ઉદ્ગાર અને લેટ્સ વાળા છે ને સર ઈ 2 સેન્ટેન્સ પૂછાઈશ, કે સર આ બે ના થઈને 2 સેન્ટેન્સ પૂછાઈશ.
સર નીચેના નિયમો થોડાક વધારે છે, ઘણા બધા છે. હું તમને એમ કહું, તમે ખાલી અત્યાર પૂરતા, હાલ પૂરતા હકારના ક્વેશ્ચનના યાદ રાખો, 10 નિયમ પાકા કરો, 2 માર્ક પાક્કા આવે છે. નીચેનું કરાય, પણ તમે પેલા ઈ જો આ બે ના નિયમ યાદ રહી ગયા. હવે એક કામ કરો, આગનાર્થ છે એના નિયમ પાકા કરો. હવે સર હકાર, પ્રશ્નાર્થ, આગનાર્થ ત્રણેય ભેગા થઈશ. હવે એક કામ કરો, તો મૂકી દો. ઈ કરાય? નો કરાય. સર આને હવે કેવી રીતે તમે સમજાવશો શોર્ટકટ? જાગો ને બધા, ફટોફટ ફાસ્ટ ફોરવર્ડમાં સમજાવું એટલે સેજ અમથી મગજને કષ્ટી આપજો, ધ્યાન રાખજો, આઘા પાછા ન થતા. મગજ વયો ગયો એટલે પિક્ચર પૂરું થઈ ગયું. બરાબર? ચાલો સર, સૌથી પહેલા આવે હકાર, એટલે કે સિમ્પલ વાક્ય, ને એક એનો ભાઈ આવે છે પ્રશ્નાર્થ. હકાર નકાર બે ભેગું જ છે. બરાબર? એટલે હકાર લખું, નકાર લખું, અહીંયા બે હરખું છે. સામે ક્વેશ્ચન. અત્યારે આપણે બે ટાઈપ ફાસ્ટ ફોરવર્ડમાં સમજીએ. સર આનું એક એક્ઝામ્પલ લખો. હી સેડ, કોમા ઇન્વર્ટેડ કોમા, હી પ્લેઝ ક્રિકેટ, ડબલ ઇન્વર્ટેડ કોમા ઓવર ડોટ. સર સાદું વાક્ય આવું હોય. સર આમાં વચ્ચે અહીંયા કાંક નોટ આવી ગયો તો એ નકારનું થઈ ગયું, પણ કહેવાય સાદું જ ત્યાં. સર ક્વેશ્ચનનું વાક્ય કેવું હોય? સેમ આવું હોય. અથવા સેડ નો મૂકે ને તો સર ઘણી વખત જો આવું પણ મૂકશે. બરોબર છે? એટલે મૂંઝાઈ નહીં જવાનું. આનો મતલબ આ જ થાય ને આનો મતલબ આ થાય. ડન? ડબલ ઇન્વર્ટેડ કોમા, વોટ આર યુ ડુઈંગ? ક્વેશ્ચન માર્ક, ડબલ ઇન્વર્ટેડ ઓવર. ડન? સર બેમાં ખબર કેમ પડશે કે સવાલનું કયું છે અને સાદું વાક્ય કયું છે? સીધે સીધું કહું સર, પ્રશ્નાર્થનું વાક્ય હોય ને એમાં વાક્ય પૂરું થાય ને છેલ્લે ક્વેશ્ચન માર્ક દેખાય. સર મને દેખાય, એક્ઝામમાં તમને દેખાય. બીજી વસ્તુ, સર ઈ વાક્ય ચાલુ થાય ને એના બે ટાઈપ છે નાના નાના. સર એક આવે છે મોડેલ્સ, મોડેલ ઓક્ઝિલરી ગુજરાતીમાં કહેવાય સોરી, સહાયકારક ક્રિયાપદ વાળા રૂપો. બરાબર ને? અને હેલ્પિંગ વર્બે કહેવાય. અને સર અહીંયા આવે છે ડબલ્યુ ને એચ ક્વેશ્ચન. ડબલ્યુ એચ ક્વેશ્ચન બધાને આવડે. સર આપણો આ ટોપિક પછીનો તે નવો ટોપિક મારે ભણાવવાનો હતો, પણ હું તમને હારે આમાં કવર કરાવી દઈશ. 3 માર્કનું આપણને ડબલ્યુ એચ ક્વેશ્ચન પૂછાય છે. સર પેલા ડબલ્યુ એચ ક્વેશ્ચન લખી નાખવી. પેલા આવે હું, માણસ માટે પૂછવા માટે. સર બીજું આવે હુઝ, કોને. ત્રીજું આવે હુમ, કોનું કોની કોના. પછી આવે WHICH, વિચ. વિચ એટલે કયું? ઘણું બધું પડ્યું છે એમાંથી કેવું છે? વિચ. બરાબર છે? ઈ. સર પછી આવે WHY, વાય. વાય એટલે શું કામ, શા માટે, કારણ પૂછો. સર પછી આવે વોટ. વોટ એટલે શું, એવું પૂછવા માટે. સર પછી આવે છે એક આવે WHEN, વેન, સમય પૂછવા. એક આવે WHERE, વેર એટલે જગ્યા પૂછવા, સ્થળ પૂછવા. સર અને બે ભાઈઓ ભૂલી ન જતા. એક આવે હાઉ, MANY, મેની. એક આવે HOWMUNY, સોરી, MUCH, મચ. હાઉ મચ. અને મંચ નો કહેતા, એ ઓલી ખાવાની અલગ, એનો સ્પેલિંગ અલગ. આ મચ છે. બરાબર? સર આ બધા છે એના અંડરલાઈન વાળા સવાલ જો પૂછે તમને ખબર જ છે, એટલે એમાં આપણે પડતા નથી. સર મોડેલ્સની વાત કરીએ તો યાદ રાખજો સર, મોડેલ્સની અંદર કોણ આવે? એમ, ઇઝ, આર. સર આનો ભૂતકાળનું રૂપ આ બેયનું વોઝ. આ બહુવચનમાં વેર. બરાબર? WERE. બરાબર? સર એક આવે હેવ, હેવ નો ભાઈ હેઝ, ને એ બેનો ભૂતકાળ હેડ. સર એક આવે ડુ, એક આવે ડઝ, એ બેનો ભાઈ ભૂતકાળમાં DID, ડીડ. બરાબર? પછી આપણને ખબર છે કે વિલ આવે, શેલ આવે, કેન આવે. કેનનું ભૂતકાળ કુડ આવે, આનો શુડ થાય, આનો વુડ થાય. MAY, મે આવે, MIGHT, માઇટ આવે. સર જગ્યા દેખાડો, MUST, મસ્ટ આવે. સર આ બધા સહાયકારક ક્રિયાપદો આવે છે. ક્લિયર એવરીબડી? સર કાતો વાક્ય આનેથી ચાલુ થાય, કાતો વાક્ય આનેથી ચાલુ થાય. સર આ કેનેથી ચાલુ થાય? WH ક્વેશ્ચન વોટ થી ચાલુ થાય. સર વોટ થી ચાલુ થાય એટલે આ સવાલનું વાક્ય છે. અને બીજી હિન્ટ, વાક્ય પૂરું થાય ને છેલ્લે જોવો તમને ક્વેશ્ચન માર્ક દેખાઈશ. યસ સર. બરાબર? સર સવાલના નિયમો આની ઉપરથી, સાદા વાક્યમાં ખબર કેમ પડે? સર કોઈ હિન્ટ નથી. સાદા વાક્યના નિયમો તમને લખાવી દઉં. હજી થોડુંક નાનું કરી નાખું. ઓકે, ડન.
સર આને આપણે ડિસ્ક્રાઇબ કરીએ, બરોબર છે? કેવી રીતે ડિસ્ક્રાઇબ કરશું? તો કે સર પેલા સાદા સમજીએ, કેમ કે આ સમજવા થોડા ખેલા. સાદા વાક્ય સમજીએ. સૌથી પહેલો નિયમ સર, જ્યાં તમને ઇન્વર્ટેડ કોમા દેખાય ને ત્યાં તમારે ધેટ મૂકી દેવાનું પહેલા તો. ડન. સર આનો એવો ને એવો રૂલ, રૂલ નંબર 1, આની અંદર આપણને એમ કહે છે કે તમારે ઇન્વર્ટેડ કોમાની અંદર જો સર આ મોડેલ ઓક્ઝિલરી માંથી કોઈ હોય, સાંભળજો, તો ઇફ અથવા વેધર આવે. વેધરનો સ્પેલિંગ થોડોક અઘરો છે એટલે હું લખતો નથી, તમે ભૂલી જાઓ. ઇફ સહેલું પડે છે, ઇફ લખીએ કઈ. સર અહીંયા ક્વેશ્ચનમાં ઇફ મુકાય. સર જો એ ક્વેશ્ચનમાં ઇન્વર્ટેડ કોમા પણ WH ક્વેશ્ચન વાળો હોય તો ત્યાં જે WH આપેલું હોય ને એનું ઈ કોપી કરીને વી આવવાનું. ત્યાં વોટ આપ્યું, આમાં આપણે કયું આપ્યું વોટ, તો નીચે આપણે ડબલ ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ શું લખશું? વોટ. સર ત્યાં હુ આપે તો આપણે નીચે શું લખશું? હુ. ડન. સર અહીંયા હું લખશું? ધેટ, કેમ કે જવાબ હોય ને ત્યાં ધેટ આવે. સવાલ હોય ને ત્યાં જોવાનું સર આમાંથી એકાદાનો ચાલુ થાય સવાલ તો આ આવશે. સર આમાંથી એકાદો આવે તો ઈનો ઈ. બોલો ડન. સર રૂલ નંબર 2, કાળની વાત થઈશ. સર સે અથવા સે અથવા સેની પાછળ એસ દેખાય તો અંદર ચેન્જ થાય નહીં. અંદર મતલબ આ અને બાર મતલબ આ. ઓકે સર, બાર તમને આ બે માંથી એક દેખાય, ક્યાં? અહીંયા, તો તમારે અંદર ચેન્જ કરવાનો નથી. પહેલો રૂલ શોર્ટકટ આપું છો. રૂલ નંબર 2, સર બાર આપણને શેડ દેખાય સર આની જેમ, યસ, બટ સર અંદર આપણને સનાતન સત્ય, અંગ્રેજીમાં કહેવાય યુનિવર્સલ ટ્રુથ, સત્ય ઘટનાઓ હકીકત બધી ઈ, અથવા તો સર કોઈ કહેવત દેખાય તો પણ અંદર ચેન્જ થતો નથી. સર રૂલ નંબર 3, શેડ આવ્યું ને સર અંદર સનાતન સત્ય નથી ને કહેવત નથી તો ચેન્જ થાય ને? જવાબ છે યસ સર થાય. કેવો ચેન્જ થાય? સર રૂલ નંબર 1, સર સાદો વર્તમાન શું આવે? એસ આવે, ઈએસ આવે અથવા V1 મૂળ રૂપ આવે. સર ઈ દેખાય ને તો તમારે V2 સાદા ભૂતકાળમાં લઈ જવાનું. સર રૂલ નંબર 2, સર જોઈ પહેલેથી V2 સાદા ભૂતકાળમાં પડ્યું હોય તેને લઈ જાઓ પૂર્ણ ભૂતકાળ પ્લસ V3 મતલબ ભૂત ક્રોધન, ઇંગ્લિશમાં કહેવાય પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે. અને રૂલ નંબર 3, જેની અંદર તમારે જે વિલ, શેલ, કેન, મે એના ભૂતકાળના રૂપ લખવાના. લાઈક તો કે વિલ અને શેલ છે એનું આપણને ખબર છે વુડ થાય અને શુડે થાય. ઘણી વખત બેનું સેમ જ કહે છે કે વુડ જ થાય, આપણે વુડ જ લખીએ છીએ. સર પછી આવે કેન, કેનનું ભૂતકાળ કુડ. સર પછી આવે MAY મે, એનું આવે MIGHT માઇટ. ડન. સર હવે આ ભાઈ એમ કે સર મેં વિલ મૂક્યો, વિલનું મેં વુડ કર્યું એની પાછળ મને ગો નામની ક્રિયા આપી, હવે એને ફેરવાની નહીં. એક વાક્યમાં એક જ વસ્તુ ફરે. તમે વિલનો વુડ કરી નાખ્યું, કેનનું કુડ કર્યું કે મેનું માઇટ કર્યું ભવિષ્યકાળમાં, તો હવે એની પાછળના શબ્દને અડવાનો જ નથી. કેમ દાજી ગયા બીજી અડો નો અડો, એમાં દાજી જાઓ, અડતા જ. બરાબર. સર આ નિયમો નાના નાના પૂરા. સર આના ને આના હવે આવે છે સર્વનામના નિયમો. મેં તમને કીધું એમ જો 3 જ નિયમ, પહેલો, બીજો ને ત્રીજો. જો 1 2 3 નિયમ આના 6 કીધા હતા, 3 નિયમ આના કહું. સર્વનામના 3 નિયમ કયા કયા? સર પહેલો રૂલ, આઈ અથવા વી દેખાય તો વાક્યના કર્તા મુજબ ચેન્જ થાય. સર વાક્યનો કર્તા કોને કહેવાય ખબર છે? આને કહેવાય વાક્યનો કર્તા. ડન. સર રૂલ નંબર 2, સર આપણને યુ દેખાય તો આપણે વાક્યના કર્મ મુજબ ચેન્જ કરશું. સર કર્મ કોને કહેવાય સમજાવું. સર આ છે આપણા વાક્યનો કર્તા. સર આ લોકો ગ્રામર વાળા એમ કહે છે કે આ મી છે ને એને અમે કર્મ કેવી છે. હું તમને એમ કહું સર આ વાક્યનો પેલો કર્તા છે, તો સર આ આપણો કોણ થયો? વાક્યનો બીજો કર્તા. ચોપડી વાળા ભલે ને એને કર્મ કે. સમજાણું? મતલબ સર યુ ને ફેરવવા માટે તમારે મી જોવો પડે. બરાબર. સર મી સર્વનામ છે એટલે એને યુ મુજબ તમે ફેરવો એટલે મી સર્વનામ છે તેનો કર્તા શું થાય? મી ની સામે આઈ. એટલે જવાબમાં સર અહીંયા અંદર જો યુ આપેલું હોય તેના જવાબમાં અહીંયા આઈ થઈ જાય. આ વસ્તુ ગોખવી હોય તો ગોખી નાખજો. શું યુ હોય, મી હોય, આઈ થઈ જાય. કેવી રીતે મેં તમને કીધું. બરાબર છે. આ વસ્તુ થોડી સમજવામાં અઘરી છે પણ તમે સમજદાર છો, લગભગ તમે બધા જ સમજી ગયા હશો. ડન. સર આ વસ્તુ હતી.
કાઢી નાખવા ને, કેમ કે અમારે બીજું લખવું છે. ડન સર. સરાના થઈ ગયા. સોરી, હજી એક બાકી છે. રૂલ નંબર 3 સર, હી, શી, ઈટ કે ધે હોય તો ફેરફાર થતો જ નથી સાહેબ. ફેરફાર કરવાનો નો સર, ફેરફાર નહીં કરવાનો. ડન સર. આના 6 થઈ ગયા. જો 3 ને 3 6 નિયમ કરો, તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં હકાર અથવા નકાર જે પૂછે સર આપણી બેનો માર્ક આવી જાય. બીજા નંબરે સર આવે છે આ વસ્તુ, જેની અંદર બીજો રૂલ શું કે છે સર, જ્યાં તમને સેડ દેખાય ને ત્યાં તમારે આસ્ક્ડ લખી નાખવાનું. બરાબર છે? હું લખી નાખવાનું આસ્ક. સર અહીંયા પણ એ નિયમ છે કે જ્યાં તમને સર સેડ દેખાય ને ત્યાં તમારે સેડ જ રહેવા દેવાનું, પણ સેડ ની પછી ટુ દેખાય ને તો એનું ટોલ્ડ કરી નાખવાનું. તમને યાદ જ હશે. બરાબર છે? હા. એટલે આવા નાના નાના નિયમ તો હું તમને કહેતો નથી. બરાબર સર? સેડ થઈ ગયું, આસ્ક થઈ ગયું. સર ત્રીજો રૂલ બહુ મસ્ત મજાનો, હાવ હેલો. કયો? વાક્યને સાહેબ કેવું કરી નાખો ખબર છે? ઊંધું નહીં, સીધું કરો. કેવું કરી નાખો? સીધું કરો. સીધું મતલબ સર પહેલા નંબરે આવે વાક્યનો કર્તા. આમાં આડા અવળા છો એટલે તમે જોજો. સર બીજા નંબરે આવે એનો સહાયકારક ક્રિયાપદ. સર ઈ કોણ? આ બધા. સર આ બધા સહાયકારક ક્રિયાપદ છે. આ બધામાંથી ગમે એક જે આવતું હોય ઈ. સર ત્રીજા નંબરે આવે વાક્યની ક્રિયા, જેને અંગ્રેજીમાં કહેવાય વર્બ અથવા વર્બ. અને ચોથા નંબરે આવે સર વધારાના શબ્દ, અધર વર્ડ્સ અથવા કર્મ એટલે કે ઓબ્જેક્ટ. સર આનો સમજાણું સમજાવો. સર આ વાક્યને આપણે પાછળ લઈ જવી છે. જોજો. દેખાય છે બધાને ભાઈ? ચાલો. શું કે છે? હી સેડ વોટ આર યુ ડુઈંગ. સર હકારનું ને નકારનું વાક્ય છે કે ક્વેશ્ચનનું વાક્ય છે? ક્વેશ્ચનનું સીધી ખબર પડી. શરૂઆત ડબલ્યુ એચ થી, પાછળ આપણને હિન્ટમાં ક્વેશ્ચન માર્ક દેખાય છે. સર એનો જવાબ બનાવતા પહેલા ઈ વિચારવાનું, સર એના નિયમો યાદ આવ્યા? હા આવ્યા. સૌથી પહેલા જે ફેરફાર થતું હોય ને બેટા એની નીચે અંડરલાઈન કરી નાખવાની. એક સેડ ફરશે, આસ્ક્ડ થશે, યસ. સર ઇન્વર્ટેડ કોમા નીકળે એની જગ્યાએ તો આને યાદ વી આવશે, એટલે મેં અહીંથી નહીંથી જો ઉપર જ ચડાવી દીધું કે આનો જવાબ મારે યાદ લખવાનું છે. હેલું પડી ગયું. સર હવે વોટ આવી ગયું, મતલબ આ શોર્ટકટ. સર વાક્યમાંથી વોટ ને ઢાંકી દો. શું દેખાઈશ? આર યુ ડુઈંગ દેખાઈશ? આર યુ ડુઈંગ. સર હવે આને સીધું કરો તો સર સીધું થયું એટલે ક્વેશ્ચન માર્ક ગયો, તો આ જવાબ નથી, ખાલી સીધું કર્યું, જવાબ નથી. સર વાક્ય સીધું કર્યું એટલે ડોટ આવી ગયો, ક્વેશ્ચન માર્ક રિમૂવ થઈ ગયો. સર હવે આને તમારે આ વાક્ય યાદ રાખજો, યુ આર ડુઈંગ. સર આને ફેરવવા માટે હવે આપણે પાછળની સ્લાઇડમાં વ્યાજ આવી. સર આ ગોઠવાઈ ગયું. ડન. સર ચોથો રૂલ આનો મેં લખ્યો નહોતો, શું કામ તમને મારે કેવું હતું? સર આની અંદર કાળ અને સર્વનામનો ફેરફાર કરવાનો મતલબ સર કોણ ખબર છે? આ ને આ. તમને ક્લિયર થયું હવે? સર અહીંયા આપણી પાસે યુ છે, જુઓ આપણા વાક્યનો કરતા યુ હતો ને. સર યુ એટલે મારે હવે શું ફેરફાર કરવાનો? કર્મ મુજબ. કર્મ એટલે સર મારે બીજો માણસ જોશે વાક્યમાં. સર અહીંયા તો છે જ નહીં. લ્યો એક્ઝામમાં અટકાણા, બીજો કરતા જ નથી, આવું પૂછે. સર એક્ઝામમાં આમ પૂછે તો આમાં તો સર આ પેલો કરતા થઈ ગયો ને આ બીજો કરતા થઈ ગયો, અહીંયા પ્રશ્ન નથી. સર એક્ઝામની અંદર આવી રીતે પૂછ્યું, બરાબર? નીચે આપણી પાસે કોઈ કરતા છે જ નહીં એવું માની લો, લગભગ આવું ન પૂછાય, પણ છતાં હું તમને આમ ચરમ સીમા સુધી લઈ જાઉં છું, ઠેઠ બાઉન્ડ્રી લગી. સર આવું પૂછાણું. અહીંયા ગ્રામરનો એક ગોલ્ડન રૂલ આવે છે. કયો બાળકો? તો કે સીધી વસ્તુ છે સર, અહીંયા બીજો કરતા છે નહીં. તો હવે તમારે આ યુ છે ને એને હી ની અંદર લઈ લેવાનો રહેશે. એટલે અહીંયા મેં યુ નું હું લખી નાખ્યું? હી. હાલો સર, હવે આર ફરી જાય કેમ કે વાક્ય ફરેશ. સર હવે આના વાક્યનો જવાબ બનાવી. સૌથી પહેલા વાક્યનો કરતા હી. સર સેડ નું પ્રશ્નમાં થાય આસ્ક. સર અહીંયા તમે કહી જ દીધું, શું થાય? ઇફ. નો સર, સોરી,
બરાબર. ઇફ થાય નો થાય. શું થાય સર? WHAT સર ભૂલથી તમે લખ્યું એમ હું ઇફ લખીને વહી આવું તો તમારો માર્ક વયો ગયો. 0.5 માર્ક આરામથી તમે જવા દીધો. શું કામ? છે સવાલનો જ તે પણ આ WH છે, ઓલું તો મોડેલનું મૂકી દીધું એટલે માર્ક ન મળે, ગ્રામરની મિસ્ટેક. સર વોટ પછી આપણે શું લખ્યું હતું? હી. બરાબર. સર હી ની યારે હું એમ કહું એમ ઇઝ આર નું ભૂતકાળનું રૂપ. સર દેખાડી દો ને, ઊભા જ છો તો એમ ઇઝ આર નું ભૂતકાળનું રૂપ કાં તો વોઝ કાં તો વેર. હવે ઊભું રહી જવાનું. શું કામ સર? કેમ? તો કે હી ની યારે કોઈ દી વેર આવે? નો. કોણ આવે? હી વોઝ ડુઈંગ એઝ ઇટ ઇઝ. સર ડુઈંગ ને તો ફેરવો. આ ફરી ગયું ને? મેં કીધું જ તે હમણાં એક ફરે એટલે પાછળનું હાઈ બાબા ગરમ છે, અડવાનું. બરાબર છે ભાઈ? સમજાણું તમને કે ન સમજાણું? સર હવે આને એક જવાબ વાળું બનાવી દો. એક છેલ્લું વાક્ય, પછી આપણે આજનો કાર્યક્રમ અંકેલી નાખવી, પૂરું કરી. કોણ બોલતો હતો? સી રાખી. હાલો, સી સેડ વોટ આર યુ ડુઈંગ. આપણે એમ કહેશું આઈ એમ આને મેં આપણે બે ટપકાની રીતે આપ્યું એટલે એક કામ કરીએ આપણે છે ને શેડ કાઢી નાખીએ. હાલો, થોડુંક અલગ રહે, તમને એમ લાગે બે રીતે એક્ઝામ્પલ. સર હવે આ સવાલનો આ જ વિદ્યાર્થી કે આ જ વ્યક્તિ કે છોકરી જવાબ આપે છે તો હવે સર આને કેમ જોડાય? સી લખવાનું અને બે વસ્તુ આવે, આન્સર્ડ અથવા રિપ્લાઇડ. રિપ્લાય આપે છે, જવાબ આપે છે, બેમાંથી જે લખો એ. હું તો કહું રિપ્લાય લખો, સ્પેલિંગ નાના નાના હેલા છે, યાદ રહી જાય. આન્સર્ડમાં તમે આન્સર લખો ને છેલ્લે ડી કાઢી નાખ્યો, માર્ક ગયો. હું કામ? ભૂતકાળમાં રાખવું પડશે. જ્યારે અહીંયા પણ રિપ્લાય નો લખાય, રિપ્લાયડ જ આવે, પાછળ ડી તમારે લખવો પડે. ભૂતકાળમાં છે, પાસ્ટ ફોર્મ આલે છે. બરાબર. સર સી આન્સર્ડ અથવા સી રિપ્લાયડ લખી નાખ્યું. હવે તમે ઊભા રહી જાઓ. સર હવે સાદું વાક્ય યાદ કરો. ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ શું આવે સર? THAT ધેટ. સર ઘણી વખત વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સર અહીંયા મારે આ હી નામનો કરતા મૂકવો હોય તો ચાલે. શી આન્સર્ડ ટુ. હી અથવા હિમ પઈ લખી શકાય. હી સુટેબલ નથી એટલે હી લખો, હિમ લખો, જે લખો ચાલે. નો લખો તોય ખબર જ છે કે સી નામની વ્યક્તિ એક જ માણસ છે. કોણ? હી. સર એની દરે વાત કરે છે. જવાબમાં ક્લેરિફાઈ નો કરો તો પણ ચલેગા. છે ને આપણે આપણો ભાઈબંધ સોની સબમાં આવે છે, ચલેગા. બરોબર. હાલો, શી આન્સર્ડ ધેટ. જોજો અહીંયા સર આઈ. સર પાનું તો ફેરવો. ઓકે ચાલો ફેરવી. સર આઈ એટલે કોણ? વાક્યનો કર્તા. સર વાક્યનો કર્તા કોણ છે સાહેબ? આઈ નો શું થઈ ગયું? સી લખી નાખ્યું. સર ઉભા રહેજો. સર એમી સર નો ભૂતકાળ તમે હમણાં જ કીધું. હું તમને એમ કહું સિનિયર શું આવે? પાકું? સર રીડિંગ ને અડાઈ નો દડાય ને ભાઈ, હું ન તોડતો. હાલો સર નાવ નામના શબ્દનો થઈ જાય THEN ધેન. તમને યાદ જ હશે ટુડે, ધેટ ડે. સેમ નાવ ધેન. બરાબર. યસ્ટરડે ધ પ્રીવિયસ, ટુમોરો ધ નેક્સ્ટ અથવા ધ ફોલોવિંગ. બરાબર છે. આ ખાસ યાદ રાખવાનું છે. હવે આની સિવાય ઘણું બધું એવું છે કે જે તમે જાતે પણ કરી શકો છો. બરાબર. નાની મોટી વસ્તુઓ છે બેટા, એ તમે ઘરે સોલ્વ કરજો. કોઈ જગ્યાએ જાજો બધો વિચાર કરી ને બહુ ઊંડા વિચારોની અંદર ખોવાઈ ન જતા. એક્ઝામ છે, એક્ઝામની રીતે લેજો. હેવી ખાતા નહીં, પેટ ભરીને ખાતા નહીં. બને એટલું હાઇડ્રેટેડ રાખવા માટે પાણી, અને ખાસ એક્ઝામ દેવા જાઓ તો આપણા બોટલની અંદર લીંબુ શરબત ખાસ રાખવું. તડકો બહુ મસ્ત છે. સર તમને તડકો નથી લાગતો, તમે તો કાળા કપડાં પહેરીને આટા મારો છો. બટા હું અત્યારે સ્કૂલે વયો જઈશ, હું સીધો સાંજે 5 વાગે બહાર નીકળીશ, મને તડકો નહીં લાગે. તમે બોર્ડની પેપર દેવા જાઓ બેટા, પ્રેશર તમારે છે, મને ક્યાં પ્રેશર છે? પણ કોઈ પ્રેશર છે? નથિંગ સર. પ્રેશર તમારે છે, મગજ થોડુંક તમને પ્રેશર કરશે, તબિયત ખરાબ તમારી થશે. બને તો છોકરાઓ ખાસ તમે કેપ પહેરીને જાઓ, ને ગર્લ્સ હોય તો તમે તમારું જે કાંઈ મોટો જબરેલો માસ્ક આવે એ બધું કરીને જાઓ. બટ પ્લીઝ ડુ ઇટ. બીકોઝ સર લૂ લાગી ગઈ, તડકો લાગી જાય, હું એમ કહું બેટા લૂ કોઈની હગી નથી. કેમ ઓલા ટેરરિસ્ટ હવે બંદૂક લઈને કોઈના હગા નહીં, બધાને ઉડાડી દે. એમાં લૂ છે ને ટેરરિસ્ટ જેવી. સર કોઈને લાગશે ને કઈ નહીં લાગે. હાલે તું જ છો ને તું જ છો. અસ્પકભાઈ તમે નહીં જાઓ, તમે તો સાહેબ છો, તમને નહીં લાગે. એવું નથી. સર ખાસ યાદ રાખજો, હાઇડ્રેટેડ રહેવાનું, હળવું ખાવાનું છે.
ફૂલ મહેનત કરવાની છે, પ્રેશર લેવાનું નથી. આ મગજને એટલું કહેવાનું છે કે સર મારે મારા મોઢા મુજબના માર્ક જોવે છે. નો કમ્પેરિઝન. કમ્પેર ન કરતા ફઈન દીકરો આમાં છે, માસીન દીકરો એટલામાં છે, આપણે એની કરતા જાજા નો ના. આપણી કમ્પેરિઝન પેલી ફાઇટિંગ આપણી હારે છે. આપણે જે છીએ બેટા એની કરતા લેવલ અપ કરો. ધેટ્સ ઇટ યાર. હું તમને કાંઈ માઉન્ટ એવરેસ્ટ ચડવાનું નથી કહેતો. પેલા સિંહોરનો ડુંગરો ચડીને આવો, પછી ખબર પડે કે સાહેબ કેવા ટાંગા દુખે છે. પછી ખબર પડે કે સર હવે ધીમે ધીમે છે ને ઓલો શેત્રુંજીનો ડુંગરો ચડવો પડશે. સર એની પછી એક બીજો એની કરતા ઊંચો એમ ધીમે ધીમે હોય સાહેબ. તમે આવીને સીધા ફાંકામાં હલે 80 માંથી 80 નો જ આવે સાહેબ. ધીમે ધીમે મહેનત કરો. એક દિવસ જરૂર થશે, એક દિવસમાં નહીં થાય ખાસ. પણ આપણે મહેનત એટલી જ કરવાની છે કે સર 80 માંથી 80 આવે. પૂરા માર્ક નહીં આપે, લેંગ્વેજ છે મેં તમને કીધું એમ 79 આપશે, પણ આપણે 80 ની જ કરવાની છે. છેલ્લી વસ્તુ, સર જે વસ્તુ નથી આવડતી, જેમાં કાંઈ મગજ નથી હાલતો, નથી કાંઈ હળ હુજતી, છેલ્લી 10 મિનિટ બાકી છે. સર જે આવડે જેવું આવડે લખીને આવો. મને પેપરમાં એક પણ જગ્યાએ તમારી એક પણ વસ્તુ ખાલી દેખાવી જોવે નહીં. સર કાંઈ નો લખવા કરતા કંઈક લખીને માર્ક મળે છે, આ વસ્તુ મગજમાં ઉતારી દેજો. પણ બધી જગ્યાએ આવું નથી. જ્યાં સાચું જોશે ત્યાં સાચું જ જોશે. ત્યાં થોડું ઘણું છાનું મોનું મિક્સિંગ કરી નાખવાનું. ચલો પોયમમાં મેં તમને કેમ કીધું મિક્સિંગ કરવાનું, સર એવું મિક્સિંગ કરી નાખો. સર ઘણી જગ્યાએ પ્રોપર વર્ડ ટુ વર્ડ આન્સર આવે છે, લાઈન ટુ લાઈન કોપી થાય છે, કરો. સર ઘણી જગ્યાએ કોન્સેપ્ટ વાળું આવે છે, નિયમો મુજબ હાલે છે, નિયમોને હકાલો. અને લાસ્ટ થિંગ, બધા જ વિદ્યાર્થીઓને સારા માર્ક આવે એવી મારી તરફથી શુભેચ્છા. બેસ્ટ ઓફ લક. બધાનું ભવિષ્ય સારું આવે એવી ઉપરવાળાને હું પ્રાર્થના કરીશ. ચાલો, થેન્ક યુ. આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.